નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. જેવી રીતે મિત્રો આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું ને ધોરણ 11 નું, એવી જ રીતે છે ને આપણે આ વિડીયોમાં છે ને ધોરણ 11 નું આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ નું છે ને સેક્શન નંબર ડી એટલે કે વિભાગ ડી નું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાનું છે. અને છે ને વિભાગ ડી થોડોક મોટો છે, આપણો લેક્ચર વધુ પડતો લાંબો ન થઈ જાય ને એટલા માટે છે ને આપણે પાર્ટમાં આને ડિવાઈડ કરી દીધો છે. તે એક પાર્ટ કે બે પાર્ટમાં આપણે આ વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેવાનું છે. અને વિભાગ ડી માં આવે શું મિત્રો, તો તમને જણાવી દઉં વિભાગ ડી માં શું આવે. તો વિભાગ ડી માં આપણે છે ને મુદ્દાસર આપણે ઉત્તર લખવાના હોય છે. જે મુદ્દા પાડીને લખવાના આવે ને તે મુદ્દાસર ઉત્તર. અને મિત્રો કયું, તો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાનું છે. અને આ અસાઇનમેન્ટ નું સોલ્યુશન છે ને તમને છે ને ક્યાંય નહીં મળે. કારણ કે છે ને સમગ્ર યુટ્યુબમાં છે ને સૌ પ્રથમ વાર સોલ્યુશન વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન કોનું, તો કે બીએ નું કેટલામાં ધોરણ, તો કે 11મા ધોરણનું સોલ્યુશન છે ને આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો શું, તો વિભાગ ડી ની શરૂઆત કરીએ. તો વિભાગ ડી માં શું આવે વાલા વિદ્યાર્થી મિત્રો, તો કે વિભાગ ડી માં છે ને આપણે મુદ્દાસર ઉત્તર લખવાના હોય છે. કેટલા માર્કનો વિભાગ ડી મિત્રો, તો કે વિભાગ ડી આપણો આખા 18 માર્કનો. કેટલા માર્કનો, 18 માર્કનો. આપણે કેટલા માર્કની તૈયારી કરી, વિભાગ એ ની તૈયારી કરી, વિભાગ બી ની તૈયારી કરી અને વિભાગ સી ની તૈયારી કરી. કેવી મસ્ત રીતે કરી. એવી જ રીતે છે ને વિભાગ ડી ની પણ જોરદાર રીતે અને ધમાકેદાર આપણે તૈયારી કરવાની છે. ક્યાં, તો કે ઓશિયન જ્ઞાન લાઈવ ની ચેનલમાં. વિભાગ ડી એટલે કે કયો વિષય, તો કે બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું સંપૂર્ણ સોલ્યુશન ક્યાં કરવાનું છે, તો કે આપણે ઓશિયન જ્ઞાન લાઈવ ની આપણી જે ચેનલ છે તેમાં. અને માત્ર બીએ નું જ નહીં પરંતુ બધા જ વિષયનું આપણે સોલ્યુશન કરાવીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ વિભાગ ડી. કયું, તો કે પ્રશ્ન નંબર 37 થી લઈને 45 સુધીના પ્રશ્ન છે ને આપણે વિભાગ ડી ની અંદર આવે છે. વિભાગ ડી ની અંદર કેટલા, તો કે 37 થી લઈને 45 સુધીના પ્રશ્ન આવે છે. અને એ પ્રશ્ન આપણે ક્યાં લખવાના હોય, તો કે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય વિભાગ ડી માં. વિભાગ ડી આપણો 18 માર્કનો છે. એક પ્રશ્ન એટલે કે એક પ્રશ્ન આપણો 3 માર્કનો હોય છે. અને 3 માંથી એકય માર્ક ન કપાય ને એવો જવાબ લખતા શીખવાડી દઉં ને તો આ વિડીયો તમારે જોવો પડે આખો. કારણ કે વિભાગ ડી નું સોલ્યુશન આપણે જોવાનું છે. અને શું, તો કે પ્રકરણ નંબર 1. અને પ્રકરણ નંબર 1 નો આપણો પહેલો સવાલ આવે છે. તો પ્રકરણ નંબર 1 નો આપણો પહેલો સવાલ શું છે મિત્રો, તો કે જોખમોની ચર્ચા કરો. કયા જોખમો, ધંધાકીય જોખમોની ચર્ચા કરવાની છે મિત્ર. મુદ્દાસર એટલે શું, તો કે મુદ્દાસર એટલે કે આવી રીતે છે ને આપણે મુદ્દા પાડવાના આવે. આવી રીતે આપણે આખું ફકરા સ્વરૂપે નથી લખવાનું, મુદ્દા પાડીને મુદ્દાસર જવાબ લખવાના છે. અને આપણે મેં તમને શીખવ્યું હતું કે આપણે મેન જે આપણા ટોપિક હશે એટલે કે મેન જે આપણા શબ્દ હશે, જેવી રીતે કે કુદરતી જોખમ છે, અહીંયા માનવ સર્જિત જોખમ છે, એની નીચે આપણે મસ્તીની એવી અંડરલાઈન પણ કરશું. જેથી કરીને છે ને પેપરનું પ્રેઝન્ટેશન છે ને સારું બને. અને પેપર ચેકરને છે ને પેપર જોતા જ એવું મન થાય કે નહીં આને આપણે 3 માર્ક દેવા જ પડે, ક્યાંયથી કાપવાનું મન ન થાય ને એવું આપણું પ્રેઝન્ટેશન રહેશે. તો આપણે શરૂઆત કરીએ ક્યાં, તો કે ધંધાકીય જોખમોની ચર્ચા કરો. તો ધંધાકીય જોખમ મુખ્યત્વે કેટલા, તો કે 2 છે મિત્ર. કયા, તો કે કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. એમાં પેલું જોઈશું કુદરતી જોખમ. કુદરતી જોખમ એટલે કે કુદરતી પરિબળોને કારણે ઉદ્ભવતા જોખમો ધંધાને નડે છે. અને ધંધાને નડે એટલે શું થાય, તો કે કેવા હોય, ધંધાને નડે એટલે ધંધાની પ્રગતિ ન થાય. અને એ જોખમ કેવા મિત્ર, તો કે આવા પરિબળો વરસાદ, પૂર, વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ, દુષ્કાળ વગેરેનો સમાવેશ કરી શકાય. જે કુદરતી રીતે આપણને નડતા હોય, વાવાઝોડું આવે એની ઉપર આપણો કાબુ ન રહે, ભૂકંપ આવી જાય ગમે ત્યારે, આપણી આખી ધંધાનું જે બિલ્ડિંગ હોય, ઓફિસ હોય એ પણ પડી જાય, ધરતીકંપ આવે, વરસાદ વધુ પડતો આવી જાય, એના કારણે પણ આપણે ધંધામાં ઘણી ફેરું નુકસાન થતું હોય, જેના ઉપર માનવીનો કોઈ પણ અધિકાર નથી. એટલે કે કોઈ પણ એની નિયંત્રણ ન હોય. કે આવડો વરસાદ આપણે વધુ પડતો અટકાવી ન શકે, વાવાઝોડાને અટકાવી ન શકે. જેના પર આપણું નિયંત્રણ ન હોય ને, જેના પર માનવીનું નિયંત્રણ ન હોય ને, એ કુદરતી જોખમો સામે આપણે લડવાનું રહે છે ધંધામાં. અને તેની સામે લડવું એ અશક્ય છે. કારણ કે એની સામે લડવા માટે આપણે શું કરવું પડે, તો કે કેટલીક આપણી અગાઉથી આયોજન કરવું પડે. અને એ બધું ક્યાં શીખવાનું હોય, તો કે આપણી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં. અને અત્યારે આપણે જોવાનું છે શું, તો કે જોખમોની ચર્ચા કરવાની છે. કયા જોખમ મેં તમને કીધા, વરસાદ, પૂર, વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ, દુષ્કાળ, આવા આપણે કુદરતી જોખમ છે. ને એવા પરિબળો ધંધાના વિકાસને અવરોધે છે. મેં તમને કીધું ને કે ધંધાની પ્રગતિ ન થાય એટલા માટે ધંધાના વિકાસને અવરોધે છે. બીજું તો કે ધંધાની મિલકતોને નુકસાન પણ પહોંચાડે છે. કે વરસાદમાં પૂર આવી જાય, વધુ વરસાદને કારણે પૂર આવી જાય તો બિલ્ડિંગ પર આપણો કાચો માલ જે પડ્યો હોય આપણા ગોદામમાં એ પલળી જાય, ધંધાને નુકસાન પહોંચાડે છે. આવા જોખમો ઉપર ધંધાનો કોઈ અંકુશ હોતો નથી, માનવીનો કોઈ અંકુશ રહે નહીં. આવડું વાવાઝોડું થાય, વંટોળ થાય, ધરતીકંપ થાય, તેની ખાલી નુકસાન
આપણે વેઠી શકીએ ને એની આપણે અગાઉથી આપણે તૈયારી કરી શકીએ, બાકી બીજું કઈ વસ્તુ આપણે એની ઉપર અવરોધ મેળવી શકીએ નહીં. તો બીજું તો કે માનવ સર્જિત જોખમ. માનવ સર્જિત જોખમ કેવા? તો કે માનવ સર્જિત જોખમ એટલે કે માનવી દ્વારા જે જોખમ સર્જાય છે ને તે, અને આ ધંધાને છે ને અસર કરે. ધંધાને અસર કઈ રીતે કરે? તો કેવા? તો કે આગ, અકસ્માત, ચોરી, લૂંટફાટ, યુદ્ધ, હુલ્લડ, તેજી મંદી, કર્મચારીની હડતાલ, ટેકનોલોજીકલ ફેરફાર થવો, રાજકીય અસ્થિરતા, માંગમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ કે પસંદગીમાં પરિવર્તન, આ બધા છે ને હરીફાઈનું જોખમ વગેરે છે ને આ બધા સંજોગોને કારણે શું છે મિત્રો? તો કે આ બધા સંજોગોને કારણે છે ને આપણી ધંધાકીય પ્રવૃત્તિ પર અસર થાય છે. ધંધાકીય પ્રવૃત્તિ પર કઈ રીતે? તો કે હડતાલ પાડી દીધી આપણા કર્મચારી, આપણું કામ બધું અટકી ગયું તો આપણને નુકસાન થાય. લૂંટફાટ આપણા ગોદામમાં આપણી ધંધાની પેઢીમાં કઈ ચોરી કે લૂંટફાટ થાય તો પણ આપણને નુકસાન થાય. અકસ્માત, આપણે માલ ડિલિવરી કરતા હતા અને આપણે જે વાહન દ્વારા માલ મોકલાવતા હતા તે વાહનનો અકસ્માત થાય તો પણ આપણને નુકસાન થાય. તો હવે આવે છે મિત્રો બીજા નંબરનો સવાલ. બીજા નંબરનો સવાલ શું કહે છે મિત્રો? તો સામાજિક જવાબદારીનો હેતુ હાલ અનિવાર્ય બન્યો છે. શા માટે? તો કે આપણે જાણીએ તો કે સામાજિક જવાબદારી એટલે કઈ જવાબદારી મિત્રો? તો કે સમાજના વિવિધ વર્ગોના હિતને ધ્યાનમાં લઈને ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે. શું? તો કે ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે ધંધાનું સંચાલન પણ સમાજના કલ્યાણ માટે કરવું જોઈએ. શા માટે? ધંધાનું સંચાલન પણ સમાજના કલ્યાણ માટે કરવું. ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના વિવિધ જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. શું કહે છે આપણું વાક્ય? કે ગ્રાહકોમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણ, ગ્રાહક શિક્ષણ, ગ્રાહક સંગઠનોને કારણે ધંધાએ સમાજના વિવિધ જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદ્ભવી છે. જો સમાજમાં આપણું નામ સારું ન હોય તો આપણી પાસે કોઈ પણ વેપાર કરવા કે વ્યવહાર કરવા માટે રાજી ન થાય. એટલા માટે આપણે ધંધામાં સામાજિક જવાબદારીનો હેતુ પણ અનિવાર્ય બને છે. આગળનું જોઈએ તો કે સમાજના વિવિધ વર્ગોમાં માલિકો એટલે કે શેર હોલ્ડરો, કર્મચારીઓ, ગ્રાહકો, લેણદાર, સરકાર અને સમાજનો સમાવેશ થાય છે. આ દરેક વર્ગના ધંધા સાથે હિત અલગ અલગ હોય છે. આ જુદા જુદા વર્ગોના હિતોનો ખ્યાલ ધંધાકીય એકમોએ રાખવો જરૂરી છે. સરકારી કાયદાઓને કારણે કયા? સરકારી કાયદાઓને કારણે ધંધાને સામાજિક કલ્યાણની ફરજ પડી છે. સામાજિક કલ્યાણની શું પડી? ફરજ પડી છે. પર્યાવરણની જાળવણી, કર્મચારી કલ્યાણ ધારો, કારખાનાનો કાયદો, ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે. આથી સામાજિક જવાબદારીનો હેતુ હાલ કેવો બન્યો છે મિત્રો? તો કે અનિવાર્ય બન્યો છે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો કે વ્યવસાયની લાક્ષણિકતાઓ જણાવો. કઈ? તો કે વ્યવસાયની લાક્ષણિકતા જણાવવાની છે મિત્ર. શું? તો કે વ્યવસાયની લાક્ષણિકતા કઈક આ રીતની છે કે વ્યવસાયિક વ્યક્તિએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટતા, શિક્ષણ, તાલીમ અને ચાતુર્ય પ્રાપ્ત કરવું પડે. શું કરવું પડે? તો કે આપણે વિશિષ્ટ શિક્ષણ પ્રાપ્ત કરવું પડે, તાલીમ પણ પ્રાપ્ત કરવી પડે અને ચાતુર્ય એટલે કે આપણી કળા પણ તેમાં વિકસાવવી પડે. બીજું તો કે વ્યવસાયિક વ્યક્તિ સ્વતંત્ર રીતે કાર્ય કરી ફીના સ્વરૂપમાં નાણાકીય વળતર પ્રાપ્ત કરે છે. કયા સ્વરૂપમાં? રોજગારમાં શું આવે? વેતન અને નફો અને ફી. તો આપણે આવે વ્યવસાયિકમાં તો કે ફીના સ્વરૂપમાં આપણે નાણાકીય વળતર પ્રાપ્ત કરે છે. ફીનો આધાર ક્યાં હોય? તો કે ફીનો આધાર વ્યવસાયિકની શૈક્ષણિક લાયકાત અને વિશિષ્ટ તાલીમ અને અનુભવ અને કુશળતા અને હરીફાઈ અને કામના સંજોગો, કાર્ય વિસ્તાર વગેરે પર આધાર રહે છે. ત્રીજું તો કે વ્યવસાયિક પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ? સ્વતંત્ર આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે. કેટલા યાદ રાખવાના? વ્યવસાયિક વ્યક્તિએ કોઈ ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ શિક્ષણ, તાલીમ અને ચાતુર્ય પ્રાપ્ત કરવું પડે છે. વ્યવસાયિક વ્યક્તિ સ્વતંત્ર રીતે કાર્ય કરીને ફીના સ્વરૂપમાં નાણાકીય વળતર પ્રાપ્ત કરે છે. ફીનો આધાર વ્યવસાયની શૈક્ષણિક લાયકાત અને વિશિષ્ટ તાલીમ, અનુભવ, કુશળતા, હરીફાઈ અને કામના સંજોગોના કાર્ય વિસ્તાર વગેરે આધાર અલગ અલગ હોય છે. અને પછી શું? તો કે વ્યવસાય પ્રવૃત્તિ એ સ્વતંત્ર આવક પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છે મિત્ર. બીજું કયું આપણે આવે છે મિત્ર? તો કે ચોથું શું આવશે? તો કે ચોથું આવશે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષી સેવાનો હોય છે. શું હોય છે? સેવાનો. વ્યવસાયિક વ્યક્તિ સેવા આપે એટલા માટે તો કે માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષવાનો હોય છે. પછી તો કે વ્યવસાયિક વ્યક્તિની સેવાઓ વસ્તુના ઉત્પાદન કે તેની વેચણી સાથે સંબંધ ધરાવતી નથી. શું? કઈ સેવા? વસ્તુના ઉત્પાદન સાથે કે તેની વેચણી સાથે કોઈ પણ સંબંધ ધરાવે નહીં. ડોક્ટરની જે સેવા હોય તેમાં કોઈ આપણે વેચવાનું કે એવું કંઈ આવે નહીં. વાળ કાપે તેમાં પણ કોઈ વસ્તુનું વેચાણ કે ખરીદ ન આવે. બીજું તો કે આપણે વ્યવસાયમાં મળતું વળતર અનિશ્ચિત હોય છે. કોઈક વાર આપણને વધુ મળે, કોઈક વાર ઓછું મળે. જેવું આપણું કામ જેવી આપણી કળા. કોઈક વાર વધુ કે કોઈક વાર ઓછી ફીની આવક પણ પ્રાપ્ત થાય છે.
બીજું શું તો કે વ્યવસાયિક વ્યક્તિએ જે તે વ્યવસાયનું સભ્યપદ મેળવવું પડે છે. દરેક વ્યવસાયની આ આચાર સંહિતાનું પાલન કરવું પડે છે. વ્યવસાયિકમાં આચાર સંહિતા એટલે કે નીતિ નિયમો કેટલાક વ્યવસાયમાં હોય તેનું પણ પાલન કરવું પડે છે. અને વ્યવસાયનું સભ્યપદ એટલે કે ડિગ્રી જેવું આપણે કે ડોક્ટરની ડિગ્રી છે, MBBS ને એવા ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે, વકીલને પણ એની ડિગ્રી પ્રાપ્ત કરવી પડે, એ રીતનું છે ને સભ્યપદ પણ પ્રાપ્ત કરવું પડે છે. બીજું તો કે વ્યવસાયિકો પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા હોય ત્યારે જ તેઓ વ્યવસાય કરે છે. એમ કહેવાય તેઓ નોકરી પણ કરી શકે છે. તો કોઈના અંડર કામ કરીને કોઈ જગ્યાએ નોકરી પણ કરી શકે. હવે આવે છે મિત્રો બીજું તો કે આપણો ચોથો સવાલ આવે છે મિત્રો. શું આવે છે તો કે વેપાર અને વાણિજ્ય વચ્ચેના તફાવતના 3 મુદ્દા લખવાના છે. કોની વચ્ચે તો કે વેપાર અને વાણિજ્ય. મેં તમને કીધું હતું કે વેપાર એ અલગ અને વાણિજ્ય અલગ, અને બંનેનો તફાવત આજે આપણે જોઈએ તો કે કયો આવે તો કે મુદ્દા આપણા પહેલા લખવાના. તફાવતમાં પહેલી વસ્તુ શું લખવાની મિત્રો કે મુદ્દા યાદ રાખીને લખવાના, ખાલી આવી રીતે ટોપિક નહીં લખવાના. જો મુદ્દા લખ્યા હશે ને તો તમારો માર્ક ક્યાંયથી નહીં કપાય. મુદ્દામાં આપણને તફાવતમાં સરળતાથી ને સારો એવો દેખાશે, એટલા માટે આપણે મુદ્દા પહેલા લખવાના. જે વસ્તુમાં મુદ્દા નથી આપ્યા નવનીતમાં તેમાં ન લખો તો ચાલે, પરંતુ જેમાં આપણે જે જવાબમાં આપણને મુદ્દા આપ્યા છે તફાવતમાં તેમાં પહેલા આપણે મુદ્દા આપણે લખવાના રહેશે. કઈ રીતે મુદ્દા લખવાના કે સૌ પ્રથમ આપણે અર્થ લખી નાખવાનો. બધામાં અર્થ આવે જ. જેટલા તફાવતના મુદ્દા હશે એમાં પહેલું વસ્તુ અર્થ આવે, અને અર્થનો મુદ્દો આપણે પહેલા યાદ રાખવાનો જ. તો કઈ રીતે છે તો કે વેપાર એટલે માલ અને સેવાઓની નાણાંના બદલામાં લેવડ દેવડ, અને વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. બીજો મુદ્દો કયો હતો કે કાર્યક્ષેત્ર. કાર્યક્ષેત્રમાં શું આવે તો કે વેપારનો ખ્યાલ અને તેનું કાર્યક્ષેત્ર કેવું તો કે સીમિત એટલે કે મર્યાદિત મિત્ર. વાણિજ્યનો ખ્યાલ તો કે કાર્યક્ષેત્ર વિશાળ એટલે કે બહુ મોટું છે. સમાવેશ તો કે આપણે વેપારમાં કયો સમાવેશ છે કે વાણિજ્યનો સમાવેશ થતો નથી. વેપાર વાણિજ્યનો ભાગ છે. વેપાર વાણિજ્યનો શું છે ભાગ છે, અને વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય. જો મિત્ર યાદ રાખી લે શું સમાવેશ થાય મિત્ર તો કે સમાવેશ એમાં થાય તો કે વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી. વેપાર એ વાણિજ્યનો શું છે તો કે ભાગ છે. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય મિત્રો. તો હવે આવે છે મિત્ર પાંચમો સવાલ શું કહે છે વાલા તો કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેના ત્રણ મુદ્દા. કયા? આર્થિક અને બિન આર્થિક વચ્ચે શું આપણે મુદ્દા લખીશું. મેં તમને કીધું હતું કે આપણે અર્થ અને હેતુ પહેલા આવે. અર્થમાં લખવું હોય તો કે અર્થ પણ આપણો આર્થિક પ્રવૃત્તિનો અર્થ છે, બિન આર્થિક પ્રવૃત્તિનો પણ અર્થ આપેલ છે. જો તમને ન આવડે તો પણ તમે અર્થ તો બધેના પાકા કરીને જવાના, તફાવતમાં તમને કામ આવશે. તો આપણે પહેલા આમાં હેતુ આપ્યો છે તો હેતુ શું લખીશું મિત્ર તો કે આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય તો કે નાણાકીય વળતર મેળવવાનો કે જરૂરિયાતો સંતોષવાનો હોય. બિન આર્થિક પ્રવૃત્તિનો શું હોય મિત્ર તો કે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ હોય સમાજ સેવા, માનવ સેવા, દેશ સેવા કે શોખ સંતોષવા, પ્રેમ કીર્તિ મેળવવાનો હોય છે. એમાં કોઈ નફો મેળવવાનો કે કોઈ લાભ મેળવવાનો હેતુ નથી હોતો. તેમાં દેશ સેવા, માનવ સેવા જેવા હેતુઓ હોય છે. પ્રકાર શું મિત્ર તો કે પ્રકાર કયો હોય તો આર્થિક પ્રવૃત્તિના આપણે 3 પ્રકાર છે. કયા છે આપણે ખબર છે? ધંધો, વ્યવસાય અને નોકરી. આર્થિક પ્રવૃત્તિ માટેના 3 પ્રકાર કયા મિત્ર યાદ રાખી લેજે. કયો તો કે ધંધો, વ્યવસાય અને નોકરી. અને બીજું તો કે બિન આર્થિક પ્રવૃત્તિમાં આ રીતના કોઈ પણ પ્રકાર આવતા નથી. શા માટે? કારણ કે એમાં કોઈ પણ આપણે લાભ કે નફો કે એવી કોઈ વળતર મેળવવાનું હોતું નથી. બીજું મિત્ર શું આવે છે તો કે અનિશ્ચિતતા અને જોખમ. અનિશ્ચિતતા અને જોખમ આર્થિક પ્રવૃત્તિમાં કેટલી હોય તો કે આર્થિક પ્રવૃત્તિમાં છે ને વધુ હોય. શા માટે? કારણ કે એમાં આપણું નુકસાન થઈ શકે, પરંતુ બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણને નફો ન મળે. જ્યાંથી પ્રોફિટ ન થાય ત્યાંથી લોસ પણ ન થાય. ત્યાં કઈ હોય તો કે કઈ ન હોય. અહીંયા આપણે સેમ આપણે ઠીક થઈ ગયું છે કે આર્થિક પ્રવૃત્તિમાં અહીંયા આર્થિક પ્રવૃત્તિ નથી, ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા તમને હું સુધારાઈ દઉં છું. કઈ રીતનું સુધારવાનું આવશે મિત્ર? કઈ બાજુ? આ બાજુ છે. અહીંયા આવશે બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ કેવું હોય તો કે મિત્રો ઓછું હોય. કેવું હોય? અથવા તો હોતું નથી એમ કહો ને તો પણ ચાલે. હોતું નથી. શું બિન આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ હોતું નથી અથવા તો ઓછું હોય. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે વાલા? પ્રશ્ન નંબર 6 છે કે આધુનિક સમયમાં ધંધા અને વિવિધ ઉદ્દેશો હોઈ શકે છે. ધંધાના કેટલા હોય કે વિવિધ ઉદ્દેશો હોઈ શકે. આધુનિક સમયમાં આપણા ધંધાના વિવિધ ઉદ્દેશો હોઈ શકે. કેવા તો કે સામાજિક પ્રત્યે, સમાજ પ્રત્યે નો ભાવ હોય છે. કોઈ ધંધામાં કંઈક
ખરાબ એટલે કે કોઈ અલગ આપણે કાયદાકીય હિતને ધ્યાનમાં લઈને ન કરતા હોય એવા ધંધા પણ હોઈ શકે. એટલા માટે આધુનિક સમયમાં ધંધાના વિવિધ ઉદ્દેશો હોઈ શકે. જેવી રીતે કે આપણે શું કરીએ તો મુખ્ય ઉદ્દેશ પેલો કયો હોય, આપણે યાદ રાખ્યું હતું કે મુખ્ય ઉદ્દેશ, મુખ્ય હેતુ કયો, તો કે નફાનો હોય છે. ઉપરાંત અન્ય પણ કેટલાક હોય, તો કયા કયા હોય, તો કે આપણે જોઈએ કે મહત્તમ સંપત્તિના સર્જનનો, આપણી પાસે આપણે ધંધો કર્યો હોય, આપણે પણ આપણી બધા શોખ પૂરા કરવા હોય, આપણી પાસે પણ મોટી મોટી ગાડીઓ, મહેંગી મહેંગી ઘડિયાળ, સારા એવા મોંઘા ફોન જોઈએ, એવી રીતે મહત્તમ સંપત્તિનો સર્જનનો હેતુ હોય. એટલા માટે પણ આપણે બિઝનેસ કરતા હોય કે મારે પણ મારી મોંઘી ગાડી હોય, મારી પાસે સારા એવા કપડાં હોય, મોંઘા ફોન હોય, એવા બધા સપના ઘણા ખરાના હોય. એવા શોખ પૂરા કરવા માટે પણ આપણે કેટલી વખત બિઝનેસ એટલે કે ધંધો કરતા હોઈએ છીએ. સામાજિક જવાબદારીનો હેતુ પણ હોય કે કેટલાક વ્યક્તિઓને એવું હોય કે હું વધુ પડતું પૈસા કામીશ, હું શાળાના ટ્રસ્ટી તરીકે કામ કરીશ, એવી કોઈ પણ સંસ્થાને આપણે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જેવી જે સંસ્થા હોય છે, NPO જેવી જે સંસ્થા હોય છે, એ સંસ્થાઓમાં આપણે ટ્રસ્ટી તરીકે કામ કરીશું અને આપણી આવકનો થોડોક એવો ભાગ આપણે દાનમાં પણ આપીએ. એવી રીતે સામાજિક જવાબદારીનો હેતુ પણ હોય. રોજગારી પૂરી પાડવાનો હેતુ પણ હોય કે આપણે કેટલાક વ્યક્તિઓને આપણા જે ધંધામાં છે અને કામદાર તરીકે રાખીને રોજગારી આપણે પૂરી પાડીએ, ચીજ વસ્તુ કે સેવા વાજબી ભાવે પૂરા પાડવા. કેટલાક ને એવું હોય કે બીજી જગ્યાએ આપણને મોંઘી વસ્તુ મળતી હોય, એ જ વસ્તુ આપણે ઓછો લાભ લઈ અને ગરીબોને છે ને સસ્તા ભાવમાં પ્રોવાઈડ કરીએ ને, એ રીતને આપણે ચીજ વસ્તુ કે સેવાને વાજબી ભાવે પૂરા પાડવાનો પણ હેતુ હોય. વાજબી વેપારીઓ રીત રસમો માટે વાજબી વેપારીઓ રીત રસમો અનુસરવાનો પણ હેતુ હોય છે. પ્રતિષ્ઠાની જાળવણી કરવી. પછી તો કે અન્ય ઉદ્દેશો જેવા કે આર્થિક ઉત્કર્ષ સાધવો, કર્મચારીઓને વેતન, અન્ય સગવડો પૂરી પાડવી, રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપવો. આપણે GST વગેરે આપણે આપીએ, ટેક્સ આપીએ, એવી રીતે આપણે રાષ્ટ્રીય વિકાસમાં પણ ફાળો આપી શકીએ. હરીફાઈનો સમાવેશ કરવો, નવી વસ્તુઓ વિકસાવી, ધંધાનો વિકાસ કરવો વગેરે. આથી આપણે કહી શકાય, શું કહેવાય કે નફો એ ધંધાનો એકમાત્ર ઉદ્દેશ હોતો નથી. એ નફો એકમાત્ર ન હોય, ઘણા ખરા બીજા પણ હેતુ હોય. એટલે આપણે કયા હેતુ હોય, તો આપણે આ જવાબમાં આપણે જોયા આધુનિક સમયમાં ધંધાના વિવિધ ઉદ્દેશો હોઈ શકે છે. હવે આવે છે મિત્રો આની પછી તો તમને શું મિત્ર, તો કે જોઈ લો મિત્રો શું વસ્તુ આવી, તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ આવી. કઈ બ્રહ્માસ્ત્ર બેચ? અને બ્રહ્માસ્ત્ર બેચ એટલે શું, તો કે ધોરણ 6 થી લઈને 12 ના વિદ્યાર્થીઓ માત્ર જે IMP બેચ કહેવાય છે, જોરદાર ને રિઝલ્ટમાં આપણને 90+ દેવડાવે ને એવી બેચ કહેવાય. તો કઈ બેચ? તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચમાં શું આવશે મિત્ર, તો કે ધોરણ 11 ની બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરો, એટલે ધોરણ 12 ની બેચ પરચેસ કરો. તેમાં છે ને તમને આટલી વસ્તુ છે ને તમને આપવામાં આવે, જે ફ્રીમાં આવે. એક જ બેચની અંદર તમને આટલી વસ્તુઓ મળી જશે. કઈ કઈ વસ્તુ? તો કે ધોરણ 11 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન, જે તમને અત્યારે હાલમાં હું કરાવું છું ને, ધોરણ 11 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન, એ સોલ્યુશન પણ તમને મળે છે. બીજું તો કે ધોરણ 11 નું રિવિઝન પણ કરાવવામાં આવે. બીજું તો કે ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ? આપણી IMP બેચ. ધોરણ 12 માટે બ્રહ્માસ્ત્ર બેચ. ધોરણ 12 ની IMP બેચ શા માટે? કારણ કે આપણને ખબર છે આપણું અગત્યનું વર્ષ એટલે કે બોર્ડનું વર્ષ, છેલ્લું વર્ષ. કયું વર્ષ? ધોરણ 12 નું વર્ષ. એમાં શું હોય, તો કે આપણે બોર્ડની એક્ઝામ આવે, આપણી લાઈફનું બેસ્ટ રિઝલ્ટ ક્યાં દેવાનું હોય, તો ધોરણ 12 અને ધોરણ 10માં દેવાનું હોય. જો એ 2 વર્ષમાં આપણે ઓછું રિઝલ્ટ આવ્યું, 90+ ન આવ્યા કે કોઈ ઓછું રિઝલ્ટ આવ્યું, જ્યારે આપણે મેરિટ લિસ્ટ બહાર પડતી હશે, આપણી કોલેજની મેરિટ લિસ્ટમાં આપણા રાઉન્ડમાં આપણા ખાલી થોડાક માર્ક માટે અથવા બીજી કોઈ નોકરીમાં જતી વખતે થોડાક માર્ક, થોડાક પોઈન્ટ માટે જ્યારે આપણું રિઝલ્ટ રહી જતું હોય, આપણું નામ રહી જતું હોય, ત્યારે એમ થાય કે મેં મારી બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરી હોત, કે સારા એવા શિક્ષકો પાસેથી અમે શિક્ષણ મેળવ્યું હોત અને ધોરણ 12 નું રિઝલ્ટ એવું સારું ગયું હોય, 1 થી 12 સુધી અમે ગમે તે કરી લીધું, 11મા ધોરણ સુધી ગમે તે મોજશોખ કરી. હવે છેલ્લું વર્ષ વધ્યું છે અમારી જિંદગીનું, જેમાં છે ને રિઝલ્ટ જો સારું જોઈતું હોય ને, તો એટલા માટે તમારે કઈ બેચ પરચેસ કરવાની રહે, તો ભાઈ બ્રહ્માસ્ત્ર બેચ. જ્યાં તમને અનુભવી શિક્ષકોની ટીમ મળે. શું મળે બીજું, તો કે ધોરણ 12 ના પેપરનું સોલ્યુશન પણ તમને કરાવી દઈએ. બીજું તો કે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર પણ આપીએ. કયા લેક્ચર? રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર આપીએ. જેથી કરીને છે ને તમે લાઈવ લેક્ચર જો મિસ થઈ ગયો હોય, તમે ક્યાંક બહાર ગયા હોય, તમે કોઈ ઇમરજન્સીના લીધે તમારે શાળાએ રજા પડી હોય અને એ ટોપિક રહી ગયો હોય તમારે ભણવાનું, તો તમારી પાસે રેકોર્ડેડ લેક્ચરની સુવિધા ઉપલબ્ધ હોય અને 5 દિવસ પછી કે 6 દિવસ પછી પણ તમારે એ લેક્ચર જોવો હોય, એ જ રીતે જોવો હોય, એ જ રીતે પૂર્ણ સમજૂતી સાથે જોવો હોય ને, અને તમારી એપ્લિકેશનમાં તમે બ્રહ્માસ્ત્ર બેચ, અમારી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે, ત્યાં બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરી હોય, તો તમે તે પાઠનું રિવિઝન સરળતાથી કરી શકો. બીજું તો કે અમે નેવિગેટરની સુવિધા પણ તમને આપીએ છીએ. નેવિગેટર એટલે શું, કે અમારી એપ્લિકેશનનું નવું અપડેટ, જ્યાં છે ને તમને કઈ વસ્તુ મળશે મિત્ર, તો કે ત્યાં છે ને તમને અમારા શિક્ષકો દ્વારા અગાઉથી કયો ટોપિક, કયો વિષય ચાલવાનો છે ને તેનું અગાઉથી નોટિફિકેશન મળી જશે. બીજું તો કે અમે ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપીએ છીએ. કયા ક્વેશ્ચન? તો ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, જેથી કરીને છે ને તમારી પ્રેક્ટિસ થઈ જાય, તમારા ક્વેશ્ચન સોલ્વ કરવાની, અને તમને છે ને તમારા 12મા ધોરણની રિઝલ્ટની તૈયારી છે ને અગાઉથી ને તમે તૈયારી કરાવી દઈએ. બીજું તો કે સ્વાધ્યાયનું સોલ્યુશનની PDF પર તમને મળી જાય.
અમારા અનુભવી શિક્ષકો સાથે ભણવાનો મોકો મળે, જેથી કરીને છે ને બધી જ વસ્તુ તમને સરળ ભાષામાં ને સારી રીતે સમજાવે એવા અમારા અનુભવી શિક્ષકોની ટીમ પણ અહીંયા છે. બીજું મિત્રો કઈ વસ્તુ તો કે અમારા અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલી હેન્ડ રિટન બુક્સ, કોઈ એઆઈ દ્વારા કે કોઈ કોપી દ્વારા કે કોઈ કોમ્પ્યુટરના મદદથી નહીં, પરંતુ તેના અનુભવ ઉપર તેને તારણ મેળવીને તારણ કાઢીને તેના હાથેથી મહા મહેનતે લખેલી એવી અમારી હેન્ડ રિટન બુક્સ પણ તમને અહીંથી ફ્રીમાં મળી જશે. સાથે લાઈવ ચેટ બોક્સ, જેમાં તમને છે ને તમે લાઈવમાં તમારે લાઈવ ચેટ બોક્સ દ્વારા છે ને તમારી ક્વેરીઝ ડાઉટ સોલ્વ કરી શકશો. આ બધી વસ્તુ ક્યાં મળે મિત્રો? તો કે તમે છે ને ધોરણ બ્રહ્માસ્ત્ર બેચ તમારા ધોરણની તમે પરચેસ કરશો ને ત્યાં તમને આટલી વસ્તુ કેટલી જેટલી આપણી બોર્ડમાં નથી સમાતી ને એટલી વસ્તુ તમને છે ને આ એક જ બેચમાં મળી જશે. તો તમે જલ્દીથી જાઓ, અત્યારે ડાઉનલોડ કરવાનું. શું કરવાનું મિત્રો? તો કે પ્લે સ્ટોર પરથી હોશિયાર જ્ઞાન લાઈવની આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. જો તમને વધુ પડતી જાણકારી જોતી હોય ને તો આ જે નંબર આપ્યો છે ને 7046222254 આ નંબર પર જઈ કોલ બેક કરવાનો, કોલ કરવાનો, જ્યાંથી તમને છે ને અમારી બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધુ પડતી માહિતી મળી જશે મિત્રો. તો હવે આવે છે મિત્રો આપણો પ્રશ્ન નંબર 7. શું? તો કે વેપારના પ્રકારોની સમજૂતી આપવી. કયા પ્રકાર? તો કે વેપારના પ્રકાર કેટલા? તો કે 2. કયા? આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશ વેપાર. એમાં શું આવે તો કે ભાઈ આંતરિક વેપારને ઇન્ટરનલ વેપાર એટલે કે ઇન્ટરનલ ટ્રેડ તરીકે ઓળખીએ. દેશની સરહદની અંદર એટલે કે દેશની સરહદની અંદર આપણા દેશ એટલે કે આપણે ભારત દેશની અંદર જ જેટલો વેપાર થતો હોય જુદા જુદા ભાગો વચ્ચે ચાલતા વેપારને આંતરિક વેપાર કહેવાય. ગુજરાતની પંજાબ સાથે, પંજાબનો કરીએ શું કહેવાય કોલકાતા સાથે અંદર આપણો દેશની અંદરો અંદર જે વેપાર થાય ને એને આપણે આંતરિક વેપાર કહીશું. જેમાં ઉદાહરણ તરીકે શું? તો કે ભાલના ઘઉં અમદાવાદનો વેપારી ખરીદે અથવા કાશ્મીરથી સફરજન ખરીદી તો તેને આપણે આંતરિક વેપાર કહેવાય. એટલે કે આપણા દેશની અંદરના જે રાજ્ય છે એ રાજ્યની અંદર અંદરો અંદર એકબીજા સામે કઈ ખરીદ વેચાણની ક્રિયા થાય, વેપાર કરવામાં આવે તો તેને આંતરિક વેપાર કહેવાય છે મિત્રો. બીજું તો કે વિતરણની દ્રષ્ટિએ તો કે આંતરિક વેપારના 2 પ્રકાર પડે. આ આંતરિક વેપારના છે, વેપારના નથી. વેપારના આપણે 2 પ્રકાર જોયા. કયા? તો કે આંતરિક વેપાર અને વિદેશ વેપાર. અને બીજો તો કે આંતરિક વેપારની અંદર પણ 2 પ્રકાર છે. કયા? તો કે જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારમાં શું આવે તો કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં એટલે કે મોટા જથ્થામાં માલ ખરીદીને છૂટક વેપારી એટલે કે નાના વેપારીને આપણે જથ્થામાં માલ વેચીએ તો તેને જથ્થાબંધ વેપારી કહે છે. જેમ નાના એવા દુકાનદાર થોડીક પ્રાઇસમાં એટલે કે 100 પેકેટ 10 પેકેટ એવી રીતે આપણે જથ્થાબંધ વેપાર પાસેથી આપણે લેતા હોય ને તે જથ્થાબંધ વેપારી. અને બીજું તો કે આવા વેપારી છે ને જથ્થાબંધ વેપારી કહેવાય. અને બીજું તો કે જથ્થાબંધ વેપારી માલના ઉત્પાદક એટલે કે ઉત્પાદક પાસેથી અને છૂટક વેપારી વચ્ચેની કડી કહેવાય. શું કહેવાય? કડી કહેવાય. આપણી MCQ માં પૂછાય કે ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી કઈ? તો કે એમાં આવે જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કઈ રીતે? તો કે ભાઈ ખેડૂત છે, ખેડૂત પાસેથી છે ને બધો માલ છે ને કોણ લઈ લે? તો કે આપણે યાર્ડમાં કે એવી જગ્યાએ આપણે જથ્થાબંધમાં મોકલી દેતા હોય. જેટલો આપણે ઉત્પાદન થતું હોય ને તેટલું, અને ત્યાંથી લઈને આપણે છે ને એ જથ્થાબંધ વેપારી હોય ને એ જથ્થાબંધ વેપારી ક્યાં જાય? તો કે જથ્થાબંધ વેપારી છે ને કોની પાસે મોકલશે? તો કે દુકાનદાર પાસે મોકલશે. દુકાનદાર પાસે એટલે કેટલી એની પાસે 4-5 દુકાનદાર હોય, બધાને એમાં પાર્ટમાં 50 મણ એવી રીતે આપણને ડિવાઈડ કરીને મોકલે. અને આ 50 મણ વાળા વેપારી કયા? તો કે છૂટક વેપારી. કયા? તો કે છૂટક વેપારી. અને મેન વેપારી કોણ? તો કે આ જથ્થાબંધ વેપારી. તો કઈ રીતે કડી થઈ? તો કે ઉત્પાદક પાસેથી છૂટક વેપારી પાસે જોડતી કડી એટલે કઈ કડી? તો કે આપણી જથ્થાબંધ વેપારની. બીજી વસ્તુ તો કે છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી પૂરતા પ્રમાણમાં માલ ખરીદીને ગ્રાહકને તેમની જરૂરિયાત પ્રમાણે માલ વેચવામાં આવે છે. છૂટક વેપારી કોને માલ વેચશે? તો કે આપણને, આપણે જે દુકાનદાર પાસેથી આપણે આપણી જરૂરિયાત મુજબ જે માલ ખરીદીએ એવી રીતે કે ગ્રાહકને તેમની જરૂરિયાત પ્રમાણે માલ વેચવામાં આવે છે. છૂટક વેપાર કરનાર વેપારીને છૂટક વેપારી કહે છે. શું? તો આપણે કયા વેપારી જોયા? તો જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. હવે આપણે આગળ જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય અને વિદેશ વેપાર એટલે કે ઇન્ટરનેશનલ એન્ડ ફોરેન ટ્રેડ. એમાં શું આવે મિત્રો? તો કે આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપારમાં કોઈ પણ 2 દેશો વચ્ચે એટલે કે 2 દેશ વચ્ચે, રાજ્ય વચ્ચે નહીં, 2 દેશ વચ્ચે જેટલો વેપાર થાય ને એને આપણે છે ને આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપાર તરીકે ઓળખીશું. વિદેશ વેપારમાં શું આવે વાલા? તો કે વિદેશ વેપારમાં શું આવે કે વિદેશ વેપારમાં દેશની સરહદની બહાર બીજા દેશ સાથે વેપાર થતો હોય. જેમ કે ભારતનો વેપારી અમેરિકામાં બનેલી દવા ખરીદે અને જાપાનની કંપની ભારતના વેપારીને મોબાઈલ ટેલિવિઝન વચ્ચે તે આંતરરાષ્ટ્રીય વિદેશ વેપાર કહેવાય. આપણે બીજા દેશ પાસેથી કઈ વસ્તુ મેળવીએ કે આપણા દેશમાંથી આયાત નિકાસ કરવીએ તેવા વસ્તુને કઈ કહેવાય? તો કે વિદેશ વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. વિદેશ વેપાર આયાત વેપાર અને નિકાસ વેપાર કે પુનઃ નિકાસ વેપાર એમ 3 પ્રકારના હોઈ શકે. કયા?
આયાત વેપાર, નિકાસ વેપાર કે પુનઃ નિકાસ વેપાર તરીકે. આયાત વેપાર એટલે કે બહારના દેશમાંથી મેળવવું, અને નિકાસ તો કે આપણા દેશની વસ્તુ બહારના દેશમાં જવા દેવી, અને પુનઃ નિકાસ એટલે કે બહારના દેશમાંથી મેળવી હતી એમાં આપણે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લઈને પાછી બીજા દેશમાં આપણે એને મોકલીએ, એવી રીતે આપણે પુનઃ નિકાસ. પરદેશમાંથી આપણા દેશમાં માલ કે સેવા ખરીદવામાં આવે છે. કઈ વસ્તુ પરદેશમાંથી આપણા દેશમાં માલ કે સેવા ખરીદવામાં આવે છે તેને આયાત વેપાર કહે. મેં કીધું હતું ને કે આપણે બીજા દેશ પાસેથી આપણે કઈ વસ્તુ આપણા દેશમાં માલ કે સેવા ખરીદીએ તો તેને આયાત વેપાર કહે. ભારતનો વેપારી પરદેશના વેપારીને માલ કે સેવા વચ્ચે તેને નિકાસ કહે છે. માલ કે સેવા વેચવામાં આવે ને બીજા દેશને, આપણી વસ્તુ વિદેશમાં વેચાતી થાય ને તો તેને નિકાસ વેપાર કહેવાય. પરદેશથી માલ મંગાવી સીધો જ બીજા દેશને વેચી દેવામાં આવે ને તો તેને પુનઃ નિકાસ કહે છે. એટલે આપણે જોડતી કરી, એટલે કે આપણે અમેરિકા પાસેથી ખરીદ્યું અને જાપાનમાં જઈને વેચી દીધું એટલે પુનઃ નિકાસ. બીજું મિત્રો તો કે બીજું મિત્રો શું આવે કે આપણો 8મા નંબરનો સવાલ. 8મા નંબરનો સવાલ શું તો કે વાણિજ્યની લાક્ષણિકતા જણાવો. કોની? વેપારની નથી કીધું, વાણિજ્યની કીધું છે. સવાલ વાંચી લેજે, મુદ્દા એક હારે ન થઈ જાય. ઊંધિયું ન કરતો, બધાના મુદ્દે હારે નથી કરવાના. આપણા સવાલ અલગ અલગ છે, જવાબ પણ અલગ અલગ થશે. કયા? તો કે આમાં શું કીધું તો કે વાણિજ્યની લાક્ષણિકતા લખવાની છે. વાણિજ્યની લાક્ષણિકતાઓ કઈ? તો વાણિજ્યની લાક્ષણિકતા એટલે શું કે કેરેક્ટરિસ્ટિક કોમર્સ. એમાં વાણિજ્યની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય. આપણે તફાવતના મુદ્દામાં જોયું શું થાય? વેપારનો સમાવેશ થાય. વાણિજ્ય ધંધાની પ્રવૃત્તિ હોવાથી એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. કઈ પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ છે. વાણિજ્યમાં વેપારને સહાયક સેવાઓ જેવી કે વેપારને સહાયક સેવાઓ, વેપાર નહીં, વેપારને સહાયક સેવા કઈ કઈ તો કે મિત્ર બેંક, વીમો, વાહન વ્યવહાર, વખાર, સંદેશા વ્યવહાર અને આડતિયાઓની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આગળ શું કે મિત્ર તો કે વાણિજ્યને કારણે વસ્તુની સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. શું થાય છે? વાણિજ્યને કારણે વસ્તુની સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. કારણ કઈ રીતે? તો કે ભાઈ આપણે આ કાશ્મીરમાં ઊનના કપડા ને એવું બધું જોતું હોય અને ગુજરાતમાં મળતા હોય અથવા તો આપણે કચ્છ જિલ્લામાં મળતા હોય, પરંતુ કચ્છ જિલ્લામાં પડે વધુ પડતી ગરમી, અને ગરમીના કારણે ત્યાં ન હોય તો તેનું આપણે વસ્તુની કેવી થાય તો કે કિંમત ઓછી થાય. પરંતુ વાણિજ્યનો ઉપયોગ કર્યો હોય અને આપણા કચ્છમાં ઊનના કપડા હોય તેને છે ને આપણે ક્યાં મૂકવાના? કે આપણે મોકલ્યા હોય તો કે આપણે કાશ્મીરમાં મોકલ્યા હોય, જ્યાં બરફ વિસ્તાર હોય, જ્યાં વધુ પડતી ઠંડી પડતી હોય, ત્યાં આપણે ગરમ કપડા મોકલ્યા હોય રાજસ્થાનથી લઈને આપણે કાશ્મીર સુધી, તો તેને આપણે સ્થળ ઉપયોગિતા આપણે વધારો થયો. કારણ કે ત્યાં જરૂર હતી, ત્યાં વધુ પડતી ઠંડી હતી, ત્યાં આપણે ગરમ કપડાની જરૂરિયાત હતી, એટલા માટે ત્યાં સ્થળ ઉપયોગિતા થાય. બીજું તો કે ભાઈ વેપાર સહાયક સેવાઓ સતત અને નિયમિત મળતી હોય રહેવી જોઈએ. કારણ કે વેપાર સહાયક સેવાઓ સતત અને નિયમિત ન મળે તો આપણા વેપારને નુકસાન થાય, આપણા વેપારને ખોટમાં જાય અને વેપાર બંધ કરવાનો સમય આવે. સાથે સાથે શું તો કે સાતત્ય પણ જાળવવું જોઈએ, સેવાઓનું સાતત્ય પણ જાળવવું જોઈએ. બીજું તો કે ચીજ વસ્તુઓની કિંમતના પ્રમાણમાં સહાયક સેવાઓનો યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય. જો ચીજ વસ્તુઓની કિંમતના પ્રમાણમાં સહાયક સેવાઓ પણ, જેવી રીતે કે આપણી પાસે આઈસ્ક્રીમ હોય પણ આઈસ્ક્રીમને આપણે ટકાવવા માટે કઈ આઈસ્ક્રીમ છે, દૂધની બનેલી કેટલીક વસ્તુઓ કે વાનગીઓ હોય તે સારી બની રહે એટલા માટે આપણે જે સ્ટોર બનાવીએ, કોલ્ડ સ્ટોર બનાવીએ, તે આપણને જે સેવા મળે છે ને તે પણ વ્યાજબી ભાવે મળે ને તો. અને જો મોંઘી મળે અને ફ્રીજ ને એવું બધું મોંઘું થઈ જાય અને ઠંડક મળી રહે, એને યોગ્ય તાપમાનમાં રાખવા માટેનું જે પ્લેસમેન્ટ હોય, કોઈ જગ્યા હોય, તે જગ્યાનું રેન્ટ કે કોઈ એમાં ઉપયોગી એવી કોઈ વસ્તુ સાધનોની કિંમત વધુ પ્રમાણમાં મોંઘી હોય ને તો તે મૂળ જે વસ્તુ હતી ને, જે દૂધમાં બનેલી વાનગી કે કઈ એવી વસ્તુ હોય કે જે નાશવંત વસ્તુ હોય, તેને સાચવવા માટે જે આપણે બીજી કઈ સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તે મોંઘી બને ને તો પછી આપણને છે ને વસ્તુઓનો ભાવ પણ મોંઘો થઈ જાય. એટલા માટે શું કહે છે અહીંયા કે ચીજ વસ્તુઓની કિંમતના પ્રમાણમાં સહાયક સેવાઓ પણ યોગ્ય કિંમતે મળી રહે ને તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. સાથે આપણો 9મો સવાલ આવે. શું આવે છે આપણો 9મો સવાલ? તો કે ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો જણાવો. કયા જોખમ મિત્ર? તો કે ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણે શું છે મિત્રો? ધંધાકીય જોખમો ઉદ્ભવવાના કારણો તો કે કોસ્ટ ઓફ એરેઝિંગ બિઝનેસ રિસ્ક. તો આપણે એમાં કયા રિસ્ક રહે મિત્રો? તો કે ધંધાકીય જોખમ નીચે પ્રમાણે હોય તો કયા? તો કે હરીફાઈ એટલે કે કોમ્પિટિશન. આપણી વચ્ચે આપણી એક જ એરિયામાં બે દુકાન કે એક જ વસ્તુ, સરખી વસ્તુ મળતી હોય, કોઈ બે દુકાન અથવા તો બે હોટલ ખુલી જાય, એટલા માટે બંને વચ્ચે આપણી પાસે હરીફાઈ સર્જાય. અને હરીફાઈ સર્જાય તો શું થાય? તો કે હરીફાઈનું જોખમ વધુ હોય, અને વધુ હોય તો કે હરીફાઈ ધંધામાં પ્રવેશતા હરીફાઈનું પ્રમાણ વધે છે, અને જેને
સીધી અસર ક્યાં થાય તો કે આપણા ધંધાના નફા ઉપર થાય. હરીફાઈને કારણે જાહેરાત તેમજ અન્ય ખર્ચામાં પણ આપણે વધારો થાય. બીજી વસ્તુ તો કે હરીફ કંપનીના બજાર પ્રવેશથી વસ્તુ કે સેવાની કિંમત પણ ઘટાડવી પડે. આપણી વસ્તુ વધુ પ્રમાણમાં વેચાય, જેવી રીતે વેચાય છે તેવી રીતે વેચાય, એટલા માટે આપણે વસ્તુ કે સેવાની કિંમત ઘટાડવી પડે, અથવા તો આપણી એની ક્વોલિટી પણ વધારવી પડે, જેથી કરીને આપણી વસ્તુ છે ને જેટલા પ્રમાણમાં વેચાતી હતી ને એટલા જ પ્રમાણમાં વેચાય. બીજું તો કે પરિણામે નફામાં ઘટાડો થાય છે. જો હરીફો આવી જાય, વધુ પડતી હરીફાઈ સર્જાઈ જાય તો આપણે આ નફામાં પણ ઘટાડો થઈ શકે છે. બીજું તો કે ટેકનોલોજીકલ ફેરફાર. ટેકનોલોજીકલ ફેરફાર એટલે કે આધુનિક સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં અનેક નવા સંશોધનો આવતા હોય છે. કોઈક નવા મશીન આવી જાય કે નવી વસ્તુ આવી જાય જેમાં ફેરફાર થવાથી છે ને બીજા આપણે આખો પ્લાન્ટ ચેન્જ કરવો પડે, અને આપણે આખી બધી જ વસ્તુઓ જેટલા સાધન આપણે ઉપયોગ હોય કે આપણી ઉત્પાદન માટે જેટલા પણ ઉપયોગી એવા સાધન હોય બધું ચેન્જ કરવો પડે. એટલા માટે ટેકનોલોજીકલ ફેરફાર. એના કારણે શું થાય તો કે ઉત્પાદન પદ્ધતિમાં યંત્ર, સાધન વગેરેમાં ફેરફાર કરવા પડે. જૂના યંત્રોની જગ્યાએ આપણે નવા યંત્રો વસાવવા પડે. ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓના ઉત્પાદન માટે જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. વૈકલ્પિક પેદાશો. કયો મુદ્દો? વૈકલ્પિક પેદાશોનો ભય. કયો વૈકલ્પિક પેદાશોનો ભય? એમાં શું આવશે મિત્રો તો કે દિન પ્રતિદિન ટેકનોલોજીના ક્ષેત્રમાં શોધખોળોને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો, આપણે ગળની જગ્યાએ જે ખાંડ યુઝ કરવી તો કે ગળની પેલા ગોળ આપણે હોય ને ગોળમાંથી બધી વસ્તુ બનતી હતી, પરંતુ તેનું વૈકલ્પિક પેદાશ આવી ગયું. એટલે કે વૈકલ્પમાં શું આવી ગયું કે આપણે ગોળની જગ્યાએ શું આપણે યુઝ કરી શકીએ તો કે ખાંડ. એટલા માટે ગોળ હવે છે ને ઓછા પ્રમાણમાં અને કોઈક જગ્યાએ આપણે યુઝ કરતા હોઈએ છીએ. એટલા માટે એવી રીતે વૈકલ્પિક પેદાશ પણ આવી જાય તો પણ આપણા ધંધામાં નુકસાન કરે છે. તો દિન પ્રતિદિન ટેકનોલોજીના ક્ષેત્રે શોધખોળના કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશોની પસંદગી કરે છે. આપણે જેવી રીતે કે ખાંડની પસંદગી થાય. જો અહીંયા બીજો ઉદાહરણ આપ્યા કે રેડિયોના સ્થાને ટેલિવિઝન, સાયકલના સ્થાને બાઇક કે સ્કૂટર, ફાઉન્ટન પેન આપણે જે યુઝ કરતા હતા તેના લીધે આપણે બોલ પેન, અને આપણે બીજી વસ્તુ જોઈએ કે આપણે જે આપણું બ્લેકબોર્ડ યુઝ કરતા હતા તેની જગ્યાએ આવા સ્માર્ટ બોર્ડ આવી ગયા. એવી રીતે આપણે વૈકલ્પિક પેદાશોનો ભય પણ આપણા ધંધામાં રહે છે. બીજું તો કે માંગની અનિશ્ચિતતા. માંગની અનિશ્ચિતતા એટલે તો કે આપણે કોઈક વાર ઉનાળામાં કે શિયાળામાં એવી જગ્યાએ આપણે માંગની અનિશ્ચિતતા સર્જાય. જો વ્યક્તિને એવડી વસ્તુ પસંદ આવતી બંધ થઈ જાય, અથવા તો કોઈ નવો ટ્રેડ આવી જાય, નવી કોઈ વસ્તુ વિકસાવવા મળે, તો એમાં છે ને માણસની આપણી માંગમાં છે ને અનિશ્ચિતતા સર્જાય છે. જેવી રીતે કે ઘણીવાર છે ને માંગમાં વધારો થાય છે તો ઘણીવાર માંગમાં ઘટાડો પણ એક સાથે થઈ જાય છે. માંગની અનિશ્ચિતતાને કારણે ધંધામાં જોખમ ઊભું થાય છે. કઈ રીતનું કે માંગ વધુ હતી, આપણે લાટ બધો સ્ટોક બનાવી લીધો, પરંતુ હવે એક સાથે જ માંગ એ વસ્તુને ડાઉન થઈ ગઈ, એટલા માટે આપણો જે સ્ટોક હતો તે પડ્યો રહે. હવે એ વેચવા માટે છે ને આપણે એને ઓછી કિંમતે વેચવો પડે, અને આપણે માટે માંગમાં ઘટાડો થાય તો આપણા નફામાં પણ ઘટાડો થાય છે. બીજી વસ્તુ તો કે ગ્રાહકોની આવક, પસંદગી અને રુચિ અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અથવા તો કે ફુગાવો થાય ત્યારે કારણે શું થાય તો કે માંગમાં અનિશ્ચિતતા સર્જાય છે. અને માંગની અનિશ્ચિતતા અસર ક્યાં કરે તો કે ધંધાના નફા ઉપર અસર થાય છે. હવે તો કે કાયદા શું આવે તો કે સરકાર વિવિધ બાબતો અંગે કાયદા કરે છે. દાખલા તરીકે શું તો કે ગ્રાહકો, કામદાર, ઉદ્યોગ, પ્રદૂષણ નિયંત્રણ વગેરે માટેના જે કાયદા બનાવ્યા હોય, તો કયા કાયદા આવે તો કે આવા કાયદાઓ ધંધાકીય એકમમાં મોટું જોખમ ઊભું કરે છે. કઈ રીતે તો કે કારખાનાનો કાયદો આવ્યો હતો, લઘુત્તમ વેતન ધારો વગેરેના ધંધાકીય એકમ કેટલાક નિર્ણયો લઈ શકાતા નથી. કારણ કે આપણે વેતન દર જે નક્કી કર્યું હોય, પરંતુ બીજા દિવસે કાયદો આવી જાય કે લઘુત્તમ વેતન ધારો આવડો છે. લઘુત્તમ વેતન ધારામાં શું હોય તો કે આટલા મહિને છે ને કારીગરને મહિને છે ને આટલામાં આટલું ઓછામાં ઓછું આપણે વેતન આપવું જ પડે. પરંતુ જો એ પ્રમાણનું આપણું કામ ન ઉદ્ભવતું હોય, અથવા તો આપણું મંદી જેવી સિઝન શરૂ હોય અને આપણે એટલામાં એટલું ઓછામાં ઓછું વેતન આપણે આપણા ખર્ચે નુકસાન વેઠીને પણ આપવું પડે, કારણ કે એ કાયદો છે કે આટલાથી ઓછું આપણે વેતન કોઈને આપી શકીએ નહીં. એવા કેટલાક કાયદાને લીધે પણ છે ને આપણે ધંધાના નફા પર અસર થતી હોય છે. બીજું તો કે ભૌતિક જોખમ એટલે કે ફિઝિકલ રિસ્ક. ફિઝિકલ રિસ્ક એટલે તો કે ભાઈ ભૌતિક જોખમમાં એવા આવે કે મિલકતોને થતું નુકસાન. મિલકતોમાં પણ કેટલીક વાર નુકસાન થાય, શોર્ટ સર્કિટ થાય તો પછી છે ને આપણા કેટલાક ઇલેક્ટ્રોનિક સાધન છે ને બળી જતા હોય. એવા રિસ્કને લીધે પણ આપણા નફામાં કે આપણા જે કોસ્ટિંગમાં છે ને આપણને નુકસાન આવતું હોય છે. તો કઈ રીતે તો કે અચાનક યંત્રો અને સાધનો કાર્ય કરતા અટકી જાય છે, માલિકને હેરફેર દરમિયાન માલને નુકસાન થાય છે, માલના સંગ્રહ દરમિયાન માલ બગડી જાય છે વગેરે ભૌતિક જોખમો ઊભું કરે છે.
આ જોખમોને લીધે છે ને આપણને કેટલીક વાર ધંધામાં નુકસાન થતું હોય છે. બીજા કયા જોખમ? તો કે આર્થિક જોખમ, ઇકોનોમિક્સ રિસ્ક. એમાં શું આવે તો કે ધંધામાં કેટલાક આર્થિક જોખમો રહેલા હોય. કેવા હોય તો કે તેજી મંદી, વ્યાજ દરમાં વધારો ઘટાડો, વિદ્યુત દરમાં વધારો, મોંઘવારી ભથ્થામાં વધારો, સરકારી કરવેરામાં વધારો એટલે કે ટેક્સમાં, ઇન્કમ ટેક્સમાં, એમાં બધામાં વધારો થાય, સરકારી નિયમોમાં ફેરફાર થાય. આ બધા કારણને લીધે પણ ધંધાના ખર્ચમાં વધારો થાય છે. અને આની અસર ક્યાં થાય તો કે આ બધાની અસર છે ને ધંધાના નફા ઉપર થાય છે. હવે આવે છે મિત્રો આપણો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 શું કહે છે મિત્રો? તો કે ઉદ્યોગના પ્રકાર જણાવો. ઉદ્યોગના કેટલા પ્રકાર છે? તો કે ઉદ્યોગના પ્રકાર કહીએ તો કે મુખ્ય 3 પ્રકાર પાડી શકાય. કયા કયા ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ, કે મૂળભૂત ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. કેટલા? તો કે 3 મિત્ર યાદ રાખી લેજે. કયા? શાના? તો કે ઉદ્યોગના પ્રકાર. ઉદ્યોગના પ્રકાર કેટલા? તો કે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. હવે એ પ્રાથમિક ઉદ્યોગ એટલે શું મિત્રો? જોઈજો. તો કે પ્રાથમિક ઉદ્યોગ એટલે કે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી. પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી એટલે તો કે આ મૂળભૂત ઉદ્યોગોને છે ને કુદરત પર વધારે આધાર રાખવામાં આવે છે. આ ઉદ્યોગોમાં કુદરત પર વધારે આધાર રાખવામાં આવે છે. જમીન, દરિયો, હવા વગેરેમાંથી આવા ઉદ્યોગોનું ઉત્પાદન થતું હોય, ઉદ્યોગોમાં ઉત્પાદન થતું હોય છે. શું? તો કે આ પ્રકારના ઉદ્યોગોમાં શિકારનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ખેતી, ખાણ ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર વગેરેનો આપણે સમાવેશ થતો હોય છે. ખેડૂત જે આપણે પાકનું ઉત્પાદન કરે છે તો એનો મુખ્ય આધાર ક્યાં હોય? તો કે વરસાદ ઉપર હોય. વરસાદ પર, જમીન પર અને આજુબાજુના વાતાવરણ ઉપર. એવી રીતે શું? તો કે ભાઈ આપણે એવી રીતે કુદરત પર વધારે પડતો આપણો આધાર રહે છે. બીજું તો કે ભાઈ ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગ એટલે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. સેકન્ડરી ઇન્ડસ્ટ્રી એટલે તો કે આ ઉદ્યોગમાં છે ને જે મૂળભૂત ઉદ્યોગોની પેદાશોને કાચા માલ તરીકે ઉપયોગ કરવી. આપણે જે મૂળભૂત જે આપણો કાચો માલ હોય ને, મૂળભૂત પેદાશો હોય ને ઉદ્યોગોની, એના કાચા માલ તરીકે ઉપયોગ કરી અને આપણે નવી પેદાશોનું આપણે ઉત્પાદન એટલે કે સર્જન કરવાનું રહે છે. કઈ રીતે? તો કે ભાઈ આપણે ખેડૂત પાસેથી કઈ વસ્તુ આપણે મેળવી હોય, ઘઉં છે અથવા તો બીજી કોઈ અનાજ કે એનો આપણે ઉપયોગ કરી અને નવી વસ્તુ, રોટલી કે એવી વસ્તુ, દૂધનું આપણે એક્ઝામ્પલ લઈએ કે દૂધમાંથી આપણે એમની ઉપરથી આપણે નવી વસ્તુ ઉત્પન્ન કરી એટલે કે દૂધ છે, પછી ઘેટામાંથી મળતું ઊન છે, એવી વસ્તુમાં આપણે ઉપયોગ કરીએ. ઊન અને દૂધમાંથી આપણે વાનગી બનાવી, દહીં બનાવ્યું, એવી વસ્તુનો ઉપયોગ કર્યો. કાચો માલ શું? તો કે દૂધ અને ઊન. ઊનમાંથી આપણે તો કે ગરમ કપડા બનાવીએ. આવી રીતે કાચા માલમાંથી આપણે તૈયાર માલનું ઉત્પાદન કરી તો કે ગૌણ ઉદ્યોગ એટલે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી. એવા ઉપયોગ કરી નવી પેદાશોનું સર્જન કરે છે. ક્યાં? તો કે ભાઈ આ ગૌણ ઉદ્યોગમાં. કુદરતી સંપત્તિ ગ્રાહકો પાસે પહોંચે તે દરમિયાન વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજી દ્વારા થતી પ્રક્રિયાને ગૌણ ઉદ્યોગ કહે છે. જો ભાઈ અહીંયા આવી ગયું શું? તો કે રંગ રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ વગેરે ગૌણ ઉદ્યોગો છે. જેવી રીતે આપણી પાસે પેટ્રોલનો ઉપયોગ કરતા હોય, પેટ્રોલ ડાયરેક્ટ ન આવે, જમીનમાંથી આપણે કાળા તેલ તરીકે તે નીકળે, તેની રિફાઇનરી હોય, તેમાં રિફાઇન થાય અને પછી પેટ્રોલ આપણી સુધી પહોંચે. તો એવી રીતે કે જે રિફાઇનરી હોય, જે તેલના કવા હોય, એ કયો ઉદ્યોગ કહેવાય? તો કે પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. જેને રિફાઇનરી છે ત્યાં એનું શું કહેવાય આપણે ફિલ્ટર થાય છે અને પેટ્રોલ બને છે. પેટ્રોલ ક્યાં બને? તો કે જે મોટી મોટી રિફાઇનરીમાં, ત્યાંથી આપણે જેના પર પ્રક્રિયા કરી અને આપણી સુધી પેટ્રોલ પહોંચે ને તે આપણે ગૌણ ઉદ્યોગ કહેવાય. આનુષંગિક ઉદ્યોગ એટલે આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને મદદ કરે છે. જેવી રીતે કે આ ઉદ્યોગો તદ્દન નજીક હોય છે. કોનથી? તો કે ગ્રાહકોની નજીક હોય છે. કયા ઉદ્યોગ? તો કે આનુષંગિક ઉદ્યોગ. આ આનુષંગિક ઉદ્યોગ છે ને ગ્રાહકોની નજીક હોય છે. આ ઉદ્યોગ મૂળભૂત અને ગૌણ ઉદ્યોગોની પેદાશો પર પ્રક્રિયા કરી તેને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. શું? આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગોની પેદાશો પર પ્રક્રિયા કરીને તેને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. આ રીતે આવા ઉદ્યોગો અન્ય ઉદ્યોગોને પણ મદદ કરે છે. તેથી તેને આનુષંગિક ઉદ્યોગ કહે છે. કયા ઉદ્યોગ કહેવાય મિત્ર? તો કે આનુષંગિક ઉદ્યોગ કહેવાય. આવા ઉદ્યોગોનું ક્ષેત્ર વિશાળ હોય છે. કેવું હોય છે? આવા ઉદ્યોગોનું ક્ષેત્ર કેવું હોય? તો કે મિત્ર વિશાળ હોય છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ. ડેરીમાંથી આપણે શું હોય કે ખેડૂત શું કહે પશુપાલક પાસેથી દૂધ મેળવી લે. દૂધ ક્યાંથી આવે? તો કે પશુપાલક પાસેથી. ત્યાંથી દૂધ મેળવી અને તેની પર કેટલીક પ્રક્રિયા કરે અને દૂધમાંથી દહીં બનાવે, છાશ બનાવે ને એવી અલગ અલગ વસ્તુઓ બનાવી અને ગ્રાહક સુધી પહોંચાડે છે. તૈયાર કપડાં, જ્યાં આપણે કપડાં લઈએ, મેં કીધું હતું કઈ રીતે? તો કે ભાઈ આપણે પેલા ઊન
ઊન લીધું હતું. ઊનમાંથી શું છે કે ઊનમાંથી કાપડ બન્યું. કાપડમાંથી શું બનાવ્યું? કાપડમાંથી આપણે અલગ અલગ વસ્ત્ર બનાવીએ કે કપડા બનાવીએ અથવા થેલી ને એવી કંઈક પણ વસ્તુ આપણે બનાવી. તો આના ઉપર આપણે વધુ પડતી પ્રક્રિયા કરી. તો આ કયો ઉદ્યોગ? તો કે પ્રાથમિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આવડો આ કેવો ઉદ્યોગ? તો કે આપણો આનુષંગિક ઉદ્યોગ, જે આપણે અહીંયા જોઈએ છીએ. હવે આવે છે મિત્રો આપણો 11મો સવાલ. 11મો સવાલ ઓલામાં કયા મુદ્દા રહી ગયા હતા કે જોઈએ આપણે વગેરેનો આનુષંગિક ઉદ્યોગોમાં આ જો અહીંયા ઉદાહરણ જોવાના રહી ગયા હતા કે ડેરી ઉદ્યોગ, તૈયાર કપડા, ખાંડ, બેકરી, કાગળ, બેંક, વીમો, વખાર, વાહન વ્યવહાર, આડતિયા, માહિતી સંચાર વગેરેનો સમાવેશ આનુષંગિક ઉદ્યોગોમાં થાય છે. આ ઉદાહરણ યાદ રાખવાના છે, પરીક્ષામાં આપણે લખવાના છે. સાથે સાથે શું તો કે ખેતી દ્વારા કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે, તે પ્રાથમિક ઉદ્યોગ. જો આપણે જે રીતે આપણે ઉદાહરણ લીધું હતું તે જ ઉદાહરણ અહીંયા છે કે હું તો કે ખેતી દ્વારા કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે, તે પ્રાથમિક ઉદ્યોગ. કપાસમાંથી કાપડ બનાવવામાં આવે છે, તો તે ગૌણ ઉદ્યોગ. અને કાપડમાંથી તૈયાર વસ્ત્રો બનાવવામાં આવે છે, તો તે આનુષંગિક ઉદ્યોગ. આપણે જે ઉદાહરણ લીધું તે રીતનું તે ઉદાહરણ છે અહીંયા. હવે આવે છે મિત્રો 11મો સવાલ. 11મો સવાલ શું કહે છે વાલા? તો કે નોકરી અને ધંધા વચ્ચેના તફાવતના કેટલા મુદ્દા લખવાના છે? નોકરી અને ધંધા વચ્ચેના તફાવતના આપણે 3 મુદ્દા લખવાના છે. કોની વચ્ચે? નોકરી અને ધંધા. તો કે નોકરીમાં શું આવે? જો આમાં આપણને પાછા છે ને મુદ્દા નથી આપ્યા, જેમાં મુદ્દા ન આપ્યા હોય ને એમાં ન લખવીને તો ચાલે, પરંતુ જે તફાવતમાં મુદ્દા આપ્યા છે ને એમાં આપણે મુદ્દા પાકા કરીને જવાના જ છે. શું કહે છે નોકરી? તો કે નોકરીમાં શારીરિક કે માનસિક સેવા આપવાની હોય. તેમાં નોકરી રાખનારને માલિક કહે છે. નોકરી જે રાખે ને, આ નોકરી ઉપર જે હોય ને એને માલિક કહેવાય છે. બીજું તો કે તેમાં સેવાના બદલામાં વળતર સ્વરૂપે શું મળે? તો કે પગાર મળે કે મજૂરી મળે. તેમાં પગાર કે મજૂરીની રકમ નિશ્ચિત હોય છે કે દર મહિને આટલો પગાર થશે કે આટલી મજૂરી તમને મળશે. વ્યવસાયમાં શું હોય કે વ્યવસાયમાં વિશિષ્ટ નિષ્ણાંત સેવા આપવામાં આવે છે. તેમાં લોકોને સેવા આપવામાં આવે છે. લોકોને શું આપવાની હોય? સેવા આપવાની હોય. વસ્તુ કે એવી કોઈ વસ્તુ ન આપવાની હોય, પરંતુ સેવા આપવાની હોય. તેમાં સેવાના બદલામાં વળતર રૂપે શું મળે? તો કે ફી મળે. શું મળે? તો કે ફી મળે. બીજું તો કે તેમાં ફીની આવક અનિશ્ચિત હોય છે કે ફીની આવક અનિશ્ચિત હોય છે કે જેવા માણસો એવી રીતે ફી મેળવવાની હોય છે કે ગરીબ પાસે ઓછી ફી પણ લઈ શકે અને પૈસાદાર હોય તો એની પાસે વધુ ફી લે, એવી રીતે અનિશ્ચિત ફી હોય છે. કોઈક વાર ઓછા માણસોને સેવા આપવાની થાય, કોઈક વાર વધુ માણસોને સેવા આપવાની થાય. એવી રીતે વ્યવસાયમાં ફીની રકમ એટલે કે આવકની રકમ અનિશ્ચિત હોય છે. બીજું તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ મિત્રો જેમ તમને આગળ પણ જણાવ્યું હતું એવી રીતે બીજી વખત પણ યાદ દેવરાવી દઉં. શું યાદ દેવરાવાનું? કે આપણી પાસે માત્ર 1 વર્ષ રહ્યું છે આપણા ભણતરનું. 1 વર્ષ ધોરણ 12નું વર્ષ રહ્યું છે મિત્રો, બોર્ડનું. અને અગત્યનું એવું વર્ષ ધોરણ 12નું વર્ષ. તો આપણે વીતી ગયેલા સમયને હવે જોવાનું નથી. આપણે ભૂતકાળમાં આપણું રિઝલ્ટ ગમે તેવું રહ્યું હોય, પરંતુ હવે ધોરણ 12નું રિઝલ્ટ આપણું સારું જ આવે. છેલ્લું રિઝલ્ટ છે, તમારા મમ્મી પપ્પાને ખુશ કરવાના છે. કારણ કે આપણે 12ના રિઝલ્ટ પરથી નથી આપણે આગળનું ભવિષ્ય નક્કી થતું હોય છે. સારી એવી કોલેજમાં જવું છે, સારી એવી આપણી ઇન્ડસ્ટ્રી આપણે નક્કી કરવી છે, સારી એવી ફિલ્ડમાં જવું છે. અને ધોરણ 12નું રિઝલ્ટ જો સારું નહીં હોય તો તમારું બાયોડેટામાં તમારો રિઝ્યુમ નક્કી કરતી વખતે કોઈક જગ્યાએ તમે ઇન્ટરવ્યુ દેવા જશો અને ધોરણ 12ના રિઝલ્ટમાં જો ઓછા ટકા હશે તો તમારે તેનો પ્રભાવ સીધી તમારી નોકરી ઉપર કે તમે જે પણ જગ્યાએ જશો ને ત્યાં પડશે. એટલા માટે છે ને તમારી પાસે અમે શું લઈને આવ્યા છીએ તો બ્રહ્માસ્ત્ર બેચ. અને બ્રહ્માસ્ત્ર બેચમાં અમે તમને એવી તૈયારી કરાવી દેશું ને મિત્રો કે ધોરણ 12ના રિઝલ્ટમાં છે ને તમે જ્યારે પરીક્ષા દેવા જશો ને, બોર્ડની પરીક્ષા દેવા, તો એ તમે કોઈ પાસે છે ને એવું નહીં કહો કે મારે આ વખતે ચિંતા છે કે હું પાસ થઈ કે નહીં થાય. તમારી પાસે એટલો કોન્ફિડન્સ તો હશે કે મારા છે ને 70 થી 80+ તો આવશે જ, પરંતુ 90 તો લાવવાની ટ્રાય તો અમે કરીએ જ છીએ. ગમે એટલું અઘરું પેપર આવે ને તો પણ આપણે બીવાનું ન થાય. એટલા માટે અમે આ બ્રહ્માસ્ત્ર બેચ કરી છે. બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું શું આપીશું? તો કે આપણે ધોરણ 11ના અસાઇનમેન્ટનું જે અત્યારે સોલ્યુશન કરાવીએ છીએ તે સોલ્યુશન સાથે તો કે 11ની રિવિઝન સિરીઝ, પછી તો કે ધોરણ 12ની બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને મળશે સાથે. તો કે આપણી આઈએમપી બેચ બ્રહ્માસ્ત્ર બેચ છે એ. બીજું તો પેપરનું સોલ્યુશન. કયા પેપરનું? ધોરણ 12ના જે પેપર આવે છે તે પેપરનું સોલ્યુશન પણ અમે તમને કરાવીશું સાથે. તો કે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર્સ. રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર. રેકોર્ડેડ લેક્ચર તમે કોઈ પણ લેક્ચર મિસ કરો એટલા માટે જો તમને કોઈ 2-3 દિવસ થયા જાય કે કોઈ ઇમરજન્સી હોય કે હેલ્થ ઇસ્યુ હોય કે આપણે કોઈ માંદા પડ્યા હોય કે કોઈ બીમારી થઈ હોય ને 5 દિવસ આપણે રેસ્ટ પર હોઈએ, પરંતુ એ વસ્તુ આપણે ચૂકાઈ ન જાય, અભ્યાસમાં જે ચાલી ગયું છે તે ફરીથી આપણે જોઈ શકીએ. એટલા માટે આપણે શું તો કે રેકોર્ડેડ લેક્ચરની પણ સુવિધા આપીએ છીએ. નેવિગેટર તમને કઈ રીતે કામ કરશે? તો નેવિગેટરમાં છે ને તમને અગાઉથી જાણ કરી દેવામાં આવશે કે કઈ વસ્તુ તમારે ક્યારે લેવાની છે, એટલે કે કઈ વસ્તુ અમારા શિક્ષક દ્વારા કયો પાઠ
કયો ટોપિક જે દિવસે ચાલવાનો હશે એનું નોટિફિકેશન છે ને તમને અગાઉથી જ આપી દેવામાં આવશે. ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપવામાં આવશે. ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન શા માટે? તો કે ડેઈલી પ્રેક્ટિસ કરવાથી છે ને તમને છે ને એક્ઝામની તૈયારી છે ને અગાઉથી ને તમે કરાવી દેશો. સાથે સાથે અમે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ આપી દેશું. અનુભવી શિક્ષકો સાથે તમને ભણવાનો મોકો મળશે. સાથે બીજું શું તો કે અમારા અનુભવી શિક્ષકો દ્વારા બનાવેલી હેન્ડ રિટન બુક્સ પણ તમને મળી જશે. જેમાં છે ને આઈએમપી વસ્તુ આવરી લીધી છે અને અમારા શિક્ષકોએ એને મહેનતથી અને હાથેથી લખેલી એવી સારી એવી હેન્ડ રિટન બુક્સ પણ તમને મળશે. સાથે શું મળશે મિત્રો તો કે લાઈવ ચેટ બોક્સ પણ મળશે. લાઈવ ચેટ બોક્સ શું કામ આપે તો કે લાઈવ ચેટ બોક્સ એટલે કે લાઈવ લેક્ચર દરમિયાન જો તમને કોઈ ક્વેરી કોઈ ડાઉટ્સ આવે તો તમે લાઈવ ચેટ બોક્સ દ્વારા છે ને તેનું સોલ્યુશન છે ને તરત જ મેળવી શકો. ને આ બધી વસ્તુ તમને ક્યાંથી મળે? આ બ્રહ્માસ્ત્ર બેચ એક પરચેસ કરો ને એની સાથે આટલી વસ્તુ તમને મળે. કેટલી તો કે આટલી વસ્તુ. અને બ્રહ્માસ્ત્ર બેચ ક્યાંથી મળશે તો કે અત્યારે જ આપણે પ્લે સ્ટોર પર જવાનું છે. પ્લે સ્ટોર પર જઈને શું આપણે સર્ચ કરવાનું તો કે ભાઈ હોશિયાર જ્ઞાન લાઈવ. હોશિયાર જ્ઞાન લાઈવ તમે સર્ચ કરશો તો આપણી બ્રહ્માસ્ત્ર બેચ માં જોડાવાનું ઓપ્શન આવશે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપણે બ્રહ્માસ્ત્ર બેચ સાથે જોડાઈ જવાનું છે. અને જો વધુ પડતી અમારી બેચની તમારે વધુ પડતી માહિતી જોતી હોય, જાણકારી જોતી હોય તો આપણા જે નંબર આપ્યો છે 7046222254 પર જાઓ અને કોલ કરો. 7046222254 ડાયલ કરો અને કોલ કરો. હવે આવે છે મિત્રો પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 2 નો પહેલો સવાલ શું છે તો કે જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. કઈ ભવિષ્ય નિધિ તો કે જાહેર ભવિષ્ય. કોઈ પણ વ્યક્તિ જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત કેટલી હોય તો કે મિત્રો 15 વર્ષની હોય. કેટલી હોય? 15 વર્ષની. આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા કેટલા ભરવાના તો કે 500 ભરવાના. તેમાં વર્ષ દરમિયાન વધુમાં વધુ કેટલા તો કે 1.5 લાખ રૂપિયા ભરી શકાય છે. 5 લાખ ભરી શકે. આ ખાતામાં 15 વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તમાન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય છે. કેટલી? આ ખાતાને 15 વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તમાન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર આ ખાતું 15 વર્ષની મુદત પહેલા બંધ કરી શકાતું નથી. 15 વર્ષ પછી જ આપણે બંધ કરવું પડે. આવક વેરાની ગણતરી કરતા ખાતામાં ભરેલી રકમ આવકમાંથી બાદ મળે છે. ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે ખાતેદાર વારસાને ખાતાની રકમ મળી શકે છે. શું? ખાતેદારનું જ્યારે મૃત્યુ થાય ને ત્યારે ખાતેદારના વારસદારને આ ખાતાની રકમ પરત મળી શકે છે. હવે આવે છે મિત્રો હક બદલાનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત મિત્રો તો કે હક બદલાનો સિદ્ધાંત. હક બદલાનો સિદ્ધાંત શું જણાવે છે મિત્રો તો કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે ને અને તે વસ્તુને થયેલું નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલી નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે. શું થાય છે તો કે મિત્રો ક્યાંથી આપણે જોવાનું મિત્રો તો કે અહીંથી ફરીથી જો તો શું લખ્યું છે મિત્રો જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુને થયેલું નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલી કે નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે. એટલે આપણી જે વસ્તુ નાશ પામી હતી તેના પર માલિકી હક કોનો આવી જાય? વીમા કંપનીનો આવી જાય. અને આપણી વસ્તુને જે એટલે એમ માની લેવાનું કે આપણે જે તૂટેલી વસ્તુ છે ને એ વીમા કંપનીને વેચી દીધી અને વીમા કંપની આપણને એને પૈસા આપી દીધા. એવી રીતનું શું કહે છે અહીંયા તો કે ત્યારે નાશ પામેલી કે નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી કોની પાસે વહી જાય તો કે વીમા કંપની પાસે વહી જાય. તેના પર મૂળ માલિકોનો કોઈ હક રહેતો નથી. તૂટેલી વસ્તુ પર પછી આપણો કોઈ હક રહે નહીં. પછી તમે એમ કહો કે હું સ્કૂટર પર જતો તો સ્કૂટર ભટકાઈ ગઈ પછી સ્કૂટરનું ઇન્સ્યોરન્સ લઈ લીધું તો પછી આપણી સ્કૂટર જે ભાંગેલી સ્કૂટર હતી તે પછી વીમા કંપનીને આપવી પડે. એવું નહીં કે આપણે 5,000 એના સ્કૂટરને લઈ લીધા અને પાછી આપણી સ્કૂટરને આપણે ભંગારમાં પણ વેચી દીધી. બે વસ્તુનો લાભ આપણે ન લઈ શકીએ. એટલા માટે છે ને આપણી વીમા કંપનીને આપણે માલિકી હક આપી દેવો પડે. પછી દાખલા તરીકે આગથી મકાન સળગી ગયા પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ ચૂકવી આપે ત્યારબાદ મકાનના કાટમાળ કે ભંગારની માલિકીનો અધિકાર વીમા કંપનીને મળે છે. સળગી ગયેલા મકાનમાંથી જેટલો પણ ભંગાર નીકળશે ને એનો ઉપર કોનો પેલો હક થશે તો કે વીમાના માલિકનો એટલે કે વીમા કંપનીનો થાય. પછી તો કે આને હક બદલાનો સિદ્ધાંત કહે છે. જિંદગીના વીમાને આ બાબત લાગુ પડતી નથી. જિંદગીમાં પછી જિંદગીનો વીમો પાકી જાય તો આપણી જિંદગી ઉપર કઈ વીમા કંપનીનો હક તો ન થાય વાલા. એટલા માટે જિંદગીના વીમાને પાછો આ હક લાગવું પડે નહીં. ભારતમાં વિમાનનું રાષ્ટ્રીયકરણ વિશે નોંધ માં છે. ઓકે, ભારતમાં વિમાનનું રાષ્ટ્રીયકરણ વિશે નોંધ લખો. આપણે નોંધ લખવાની છે મિત્રો. શું લખવાનું આવે ભારતમાં
વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા થઈ હતી. ક્યાંથી થઈ હતી? યાદ કરી લે. જાહેર ક્ષેત્રથી નથી થઈ. કયા ક્ષેત્રથી થઈ હતી? જોઈ લે મિત્ર. ક્યાંથી થઈ? તો કે ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની હુકુમતને કારણે અનેક વિદેશી વીમા કંપનીઓએ ભારતમાં વીમા કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. અરે આ પાછળ વયું જાય છે ઘડીએ શું થયું? અચ્છા, વિદેશી કંપનીઓ દ્વારા અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવી હોવાથી 19મી જાન્યુઆરી કઈ 19મી જાન્યુઆરી 1956 ક્યારે? તારીખ યાદ રાખજો, MCQ માં પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? 19મી જાન્યુઆરી 1956 ભારત સરકારે વટહુકમ બહાર પાડી જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. કયા વીમાનું? જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. ભારતીય જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જીવન વીમાના ધંધા માટે સ્થાપવામાં આવ્યું હતું. આ રીતે જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમને એક હથ્થો ઇજારો પ્રાપ્ત થયો હતો. ભારતમાં સામાન્ય વીમાની શરૂઆત પણ બ્રિટિશોએ કરી હતી. કયા વીમાની? તો કે સામાન્ય વીમાની શરૂઆત. ઓકે, સામાન્ય વીમાની શરૂઆત કોણે કરી હતી? તો કે બ્રિટિશરો કરી હતી. સમય અનુસાર સામાન્ય વીમા પર સરકાર દ્વારા નિયંત્રણો મૂકવામાં આવતા રહ્યા. આઝાદી બાદ પણ ચાલુ રહ્યા નિયંત્રણ. જે સામાન્ય વીમામાં જે પહેલા નીતિ નિયમો હશે ને એમાં થોડાક નીતિ નિયમો બદલાવ કરવામાં આવ્યો. કોના દ્વારા? તો કે આપણા સરકાર દ્વારા. ભારત સરકારે 1972 ક્યારે? 1956 શું થયું હતું એ પણ યાદ રાખવાનું. અને 1972 શું થયું હતું? કે સામાન્ય વીમા વેપારનું રાષ્ટ્રીયકરણ એટલે કે કાયદો પસાર કર્યો. કયો કાયદો? કે રાષ્ટ્રીયકરણનો. સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા ક્યારે? 1 જાન્યુઆરી 1973 આપણા નવા વર્ષના પહેલા દિવસે આપણો જે વર્ષ હોય 1 થી લઈને એવી રીતે 1 જાન્યુઆરીએ જ ક્યારે? તો કે 1973 તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. સામાન્ય વીમા કંપનીઓને મુખ્યત્વે 4 કંપનીઓમાં વિભાજિત કરવામાં આવી. કઈ 4 કંપની? એ નથી લખ્યું, કઈ વાંધો નહીં. આપણે બધું નથી લખવાનું કારણ કે આપણે 3 માર્કનો સવાલ છે. વધુ પડતો ટાઈમ ન જાય એટલા માટે 3 માર્કમાં જેટલી ઉપયોગી હોય ને એટલી જ વસ્તુ લખવાની. જો તમે વધુ પડતા ગપ્પા ઝીકવા જાઓ, વધુ પડતું લખવા જાઓ ને તો આગળનું જે પેપર હશે ને અધૂરું રહી જાય. અધૂરું ન રહી જાય ને એટલા માટે હું પણ તમને કહી દે કે તમારે 3 માર્કમાં કેટલી વસ્તુ લખવાની આવશે, 5 માર્કમાં સવાલમાં કેવું પ્રેઝન્ટેશન અને કેટલી વસ્તુ લખવાની, એ બધો અગાઉથી તમારે પ્લાન કરીને જોવાનું. જેથી કરીને છે ને એક સવાલને લીધે છે ને આખી પાછળની વસ્તુ ન રહી. 3 માર્કમાં જેટલી વસ્તુ આપણે જોતી હશે ને એટલી વસ્તુ જ આપણે લખીશું. તો ચોથો સવાલ શું કહે છે મિત્રો? કે જકાતના હેતુની દ્રષ્ટિએ વખારના પ્રકાર સમજાવો. કોના હેતુની દ્રષ્ટિએ? તો કે જકાતના હેતુની દ્રષ્ટિએ. તો એમાં શું આવશે? તો કે જકાતના હેતુની દ્રષ્ટિએ છે ને જકાતના હેતુની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની વખારો અને જકાત ભર્યા વગરના માલની વખારો એવી રીતે તથા ઉપયોગની દ્રષ્ટિએ કઈ રીતે? જો ભાઈ અહીંથી અલગ છે. અહીંથી ત્રીજું પહેલું શું? તો કે જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વગરના માલની વખાર. અને ઉપયોગની દ્રષ્ટિએ તો કે ઉપયોગની દ્રષ્ટિએ વખારના મુખ્ય 2 પ્રકાર છે. ઉપયોગની દ્રષ્ટિએ કઈ? તો સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. જકાતની દ્રષ્ટિએ તો કે જકાત ભર્યા વગરના માલની વખાર અને જકાત ભરેલા માલની વખાર. ઉપયોગની દ્રષ્ટિએ વખારના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય. સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. જકાત ભરેલા માલની વખારો કઈ? તો કે આયાત થયેલા માલ પર આયાત જકાત એટલે કે કસ્ટમ ભરપાઈ થઈ ગઈ હોય તો તે પછીના માલ આ વખારમાં રાખી શકાય છે. કઈ વખારમાં? તો કે જકાત ભરેલા માલની વખારમાં. હવે શું? તો કે ખાનગી કે જાહેર પ્રકારની આ સામાન્ય વખાર છે. કઈ વખાર છે? સામાન્ય વખાર છે. આવી વખારો બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હોય છે. કઈ વિસ્તારમાં મિત્ર? તો કે બંદર, હવાઈ મથક, સરહદી વિસ્તારમાં મોટા પ્રમાણમાં હોય છે. આયાતકાર પાસે તાત્કાલિક માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય કે માલને નિર્ધારિત સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની સેવા ન હોય તો તાત્કાલિક મળી શકે એમ ન હોય ત્યારે માલને છે ને આવી વખારમાં રાખવામાં આવે છે. ક્યાં? તો કે જકાત ભરેલી વખારમાં. આવી વખારો સામાન્ય વખારમાં. આવી વખારોની માલિકી ડોક સત્તાવાળાઓ એટલે કે પોર્ટ ટ્રસ્ટ કે જાહેર જનતાના કોઈ પણ સભ્યની હોઈ શકે છે. આ વખારમાં માલ સાચવવા માટે ભાડું ચૂકવવું પડે છે. આ વખાર આપણી પોતાની ન હોય, આપણી પાસે જવામાં કઈ વસ્તુ જે કહેવાય
વાહન વ્યવહારની વ્યવસ્થા ન થઈ હોય અથવા જે વાહન આવવાનું હતું તે મોડું થાય અથવા કઈ વરસાદ કે એવી વસ્તુ એવી કુદરતી આપણને સમસ્યા નડે ત્યારે છે ને આપણે આવી વખારનો ઉપયોગ કરવો પડે. કારણ કે આપણે જે સામાન હોય તે બગડી ના જાય. બીજી વસ્તુ મિત્રો તો કે બીજી વસ્તુ કે ઘણી વખત છે ને આયાત કરેલા માલને છે ને બારોબાર વેચી દેવાના હેતુથી છે ને જકાત ભરેલા ગોદામમાં રાખવામાં આવે છે. એના માટે આપણે પર્સનલી કોઈ આપણે ગોદામ રાખતા નથી. એના માટે આપણે જકાત ભરેલા ગોદામની વ્યવસ્થા કરી હોય છે, એમાં આપણે રાખવાનું હોય છે. જકાત ભર્યા વગરના માલ માટે છે ને એની વખાર પણ હોય. આ વખાર શું કરે તો કે આ પ્રકારની વખારો છે ને બંદરની ગોદી ડોક પર હોય છે. બંદરની ગોદી ઉપર હોય છે, એટલે કે બંદરની આપણે ડોક આવે ને એની ઉપર હોય છે. તેની ડોક સત્તા વાળાઓની માલિકી હોય છે. તેની માલિકી કોની હોય છે? ડોક સત્તાઓ વાળાની. જ્યારે આયાતકાર તાત્કાલિક જકાત ભરી શકે તેમ ન હોય કે ભરવા માંગતો ન હોય ત્યારે કે માલની પુનઃ નિકાસ કરવા માંગતો હોય તો આવી વખારોમાં માલ રાખવામાં આવે છે. કઈ વખાર? તો કે જકાત ભર્યા વગરની વખાર હોય ને ત્યાં. આ વખારમાં છે ને શું હોય તો કે માલના તપાસની, માલના વર્ગીકરણ અને પેકિંગ માટેની સગવડો હોય છે. બીજું તો કે મોટા પ્રમાણમાં છે ને આયાત થયેલા માલ પર છે ને બધી જકાત સાથે ચૂકવવી પડતી નથી. આયાતકાર સગવડ પ્રમાણે જકાત ભરીને તેમાંથી માલ છોડાવી શકે છે અથવા તો તેમાંથી બારોબાર માલનો નિકાસ કરી શકે છે. આવી વખારોમાં સંગ્રહ કરેલ માલની રસીદ હસ્તાક્ષર હોય છે. કેવી હોય છે? હસ્તાક્ષર એટલે કે આપણે સહી કરેલી હોય છે. તેથી છે ને ધંધાદારી રસીદનું વેચાણ કરીને બારોબાર માલનું વેચી શકાય છે. પાંચમો સવાલ મિત્રો, પાંચમો સવાલ શું કહેતો? માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકાર જણાવો. માલિકીની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર છે, ખાનગી માલિકીની વખાર અને જાહેર વખાર. ખાનગી માલિકીની વખાર કઈ રીતની હોય તો કે ખાનગી માલિકી એટલે કે અંગત વખાર હોય. વેપારી કે ઉત્પાદકની પોતાની માલ સામાનના સંગ્રહ માટેની પોતાની માલિકીની વખાર હોય છે. એમાં શું હોય તો કે ઉત્પાદક કાચો માલ કે અર્ધ તૈયાર માલ કે તૈયાર માલ અથવા ઓજાર અથવા તો સ્પેર પાર્ટ્સ વગેરેનો સંગ્રહ છે ને આપણી ખાનગી માલિકીની વખારમાં કરતો હોય છે. સાથે સાથે વેપારી માલ વેચાય ત્યાં સુધી સંગ્રહ માટે જે આપણે ગોદામ કે વખારનો યુઝ કરે ને તેના બજાર પ્રક્રિયાઓ કરવા માટે પણ છે ને પોતાની વખારમાં રાખે છે. બીજી વસ્તુ શું કરે મિત્ર તો કે જાહેર વખાર. જાહેર વખારમાં શું આવે વાલા તો કે આવી વખારો છે ને વેપારી કે ઉત્પાદકોને છે ને તેમના માલના સંગ્રહ માટે ભાડે આપવામાં આવે છે. જાહેર વખારોનો ઉપયોગ છે ને માલિક પોતાના ધંધા કે હેતુ માટે કરતો નથી. આવી વખારોનો ઉપયોગ છે ને જાહેર જનતા ભાડું ચૂકવીને કરી આપે છે. જાહેર વખારોની માલિકી અંગત વ્યક્તિ કે સંસ્થાની હોતી નથી. કોઈ પણ ધંધાદારી કે અન્ય વ્યક્તિ ભાડું ભરીને પોતાના માલ આવી વખારોમાં રાખી શકે છે. જાહેર વખારો રેલવે સ્ટેશન, બંદર અને હવાઈ મથકોની નજીક આવેલી હોય છે. બીજી વસ્તુ શું મિત્ર તો કે આવી વખારોમાં છે ને માલના સંગ્રહની જાળવણી સુરક્ષાની ખાતરી મળે છે. આ જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય તરીકે ગણાય છે. આવા વખારોમાં સંગ્રહ કરેલી માલની વિગતો દર્શાવતી રસીદ કે પહોંચ તેમાં દર્શાવેલ માલની માલિકી પણ દર્શાવાય છે. કઈ વખારમાં? આવા વખારોમાં સંગ્રહ માલની વિગતો દર્શાવતી રસીદ કે પહોંચ તેમાં દર્શાવેલ માલની માલિકી દર્શાવે છે. રસીદ કે પહોંચ તેમાં દર્શાવેલ માલની માલિકી દર્શાવે છે. એટલે શું આ સવાલ કહે છે, શું આ વાક્ય કહેવા માંગે છે કે સંગ્રહમાં જે વખારમાં આપણે સંગ્રહાયેલ માલ હોય ને તેની વિગતો દર્શાવતી હોય, તેની વિગતો દર્શાવતી એક રસીદ હોય. એ રસીદમાં શું હોય તો કે આ માલ કોનો છે અને ક્યાંથી આવ્યો છે તે બધી વિગતો આ રસીદમાં હોય છે. આ વખારોની રસીદ હસ્તાક્ષરીય ટ્રાન્સપોર્ટેબલ હોય છે. હસ્તાક્ષરીય ટ્રાન્સપોર્ટેબલ એટલે કે તમે આપણે ચેક જેમ બીજાને આપણી સહી કરીને બીજાને આપી દઈએ એટલે એ આપણા પૈસા બીજા ઉપાડી શકે, તેવી જ રીતે આમાં સહી તમે કરીને કોઈને આપી દો તો બીજા તમારી વતી માલ લઈ જઈ શકે. ધંધાદારી વ્યક્તિ જરૂર પડતા રસીદને આધારે માલની લેવેચ કરી શકે છે. તેમજ રસીદના તારણ સામે બેંક પાસેથી ઉછીના નાણાં પણ મેળવી શકે છે. હવે આપણી આવે છે બ્રહ્માસ્ત્ર બેચ. ફરી વખત તમને મિત્રો મેં કીધું છે બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે IMP બેચ, જેમાં તમે એક બેચ પરચેસ કરશો, એક બેચની અંદર છે ને તમને આટલી વસ્તુ મળશે. કઈ વસ્તુ મળશે જોઈજો મિત્ર. ધોરણ 11 ના અસાઇનમેન્ટનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન તમને અત્યારે કરાવું છું ને એવી જ રીતે બીજા વિષયનું સોલ્યુશન પણ આપણી ચેનલ પર શરૂ થઈ ગયું છે. જઈને ચેક કર. આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ છે, ત્યાં જઈને ચેક કરો કે આપણને શું મળે છે. તો કે આપણે 11માં અસાઇનમેન્ટનું સોલ્યુશન મળે છે, સાથે ધોરણ 11 નું રિવિઝન પણ મળે છે. બીજું તો કે ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેચ, આપણી IMP બેચ પણ તમને ધોરણ 12 ની બ્રહ્માસ્ત્ર બેચ અને IMP બેચ પણ તમને મળશે.
એમાં શું મળશે મિત્રો, તો કે એમાં પણ આપણને સાથે ધોરણ 12ના પેપરનું સોલ્યુશન પણ આપવામાં આવશે. ધોરણ 12ના પેપરનું સોલ્યુશન સાથે સાથે રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચર પણ મળશે. બંને લેક્ચરની સુવિધા, લાઈવ લેક્ચરની સુવિધા પણ આપવામાં આવે છે અને એ લાઈવ લેક્ચર પણ રેકોર્ડેડ સ્વરૂપે તમારી એપ્લિકેશનમાં સચવાઈ જશે અને રેકોર્ડેડ લેક્ચરની પણ સુવિધા આપવામાં આવશે. સાથે નેવિગેટર શું કરે મિત્ર, નેવિગેટરમાં તમને અગાઉથી અમારા શિક્ષકો દ્વારા નોટિફિકેશન દ્વારા તમને જાણ પડી જશે કે અમારે આજે આ પાઠ ચાલવાનો છે કે આ ટોપિક ચાલવાનો છે. એની પૂર્વ તૈયારી સાથે તમે તમારા લેક્ચરમાં બેસશો. એટલા માટે નેવિગેટરની સુવિધા પણ મળશે. સાથે સાથે ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે વાલા. ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન એટલા માટે કે તમારા ધોરણ 12ની તૈયારી છે ને તમને પહેલા જ દિવસથી શરૂ કરાવી દેવામાં આવશે. સાથે સાથે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બીજું, અમારા અનુભવી શિક્ષકો સાથે ભણવાનો મોકો પણ તમને મળશે. ધોરણ 12નું બેસ્ટ રિઝલ્ટ તમારે જોતું હોય તો અમારા અનુભવી શિક્ષકો સાથે ભણવાનો મોકો પણ તમને મળશે. સાથે સાથે એના દ્વારા લખાયેલી હેન્ડ રિટન બુક્સ, કોના દ્વારા, તો કે અમારા અનુભવી શિક્ષકોએ એના અનુભવોના તારણને આધારે લખેલી એવી હેન્ડ રિટન બુક્સ પણ તમને મળશે. સાથે સાથે તમને લાઈવ ચેટ બોક્સ પણ મળશે. લાઈવ ચેટ બોક્સ શા માટે, તો કે તમને લાઈવ લેક્ચર દરમિયાન કોઈ પણ ક્વેરીઝ કે કોઈ પણ ડાઉટ્સ આવે તો તેનું સોલ્યુશન તમે તે જ લેક્ચરમાં લઈ શકો ને, એટલા માટે તમને લાઈવ ચેટ બોક્સ પણ મળશે. ને આ બધી વસ્તુ ક્યાંથી મળે, તો કે એક જ બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરો ને એમાં તમને આટલી વસ્તુ છે ને તમને ફ્રીમાં આપવામાં આવે. અને એ બ્રહ્માસ્ત્ર બેચ ક્યાંથી પરચેસ થશે, તો કે આપણે પ્લે સ્ટોર પર જવાનું અને શું ડાઉનલોડ કરવાનું વાલા, તો કે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે ને આપણે ડાઉનલોડ કરવાની. કઈ એપ્લિકેશન મિત્ર, ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન. અને વધુ પડતી જો જાણકારી જોતી હોય કે વધુ પડતી કોઈ ઇન્ફોર્મેશન તમને જોતી હોય ને, તો આ જે આપણો સરસ મજાનો એવો નંબર છે ને, કયો નંબર, તો કે 70 46 22 22 54 નંબર જે છે એ નંબર ડાયલ કરવાનો અને એના પર જે કોલ કરી અને તમારે અમારી બ્રહ્માસ્ત્ર બેચ વિશે વધુ પડતી જાણકારી જોતી હોય તો તે મેળવી લેવાની. અને હવે આવે છે મિત્રો આપણો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહે છે વાલા, તો કે પ્રશ્ન નંબર 6 કહે છે કે ટપાલ ખાતાની પાર્સલ સેવાઓની સમજૂતી આપો. ટપાલ ખાતાની પાર્સલ સેવાઓની સમજૂતી કઈ રીતે, તો કે કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી તમામ વસ્તુઓને પાર્સલ દ્વારા એક જ સ્થળેથી બીજે સ્થળે ટપાલ ખાતા દ્વારા મોકલી શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી મોકલવાની વસ્તુઓમાં પાર્સલનું બુકિંગ કરી શકાય છે. આ માટે પાર્સલ મોકલનારને પોસ્ટ ઓફિસને જરૂરી ફી ચૂકવવી પડે છે. ક્યાં, તો કે કોઈ પણ પોસ્ટ ઓફિસથી મોકલવાની વસ્તુ પાર્સલનું બુકિંગ કરી શકાય છે. કયું, મોકલવાની વસ્તુના પાર્સલનું બુકિંગ કરી શકાય છે. આ માટે પાર્સલ મોકલનારે પોસ્ટ ઓફિસને જરૂરી ફી પણ ચૂકવવી પડે છે. ફ્રી નથી, ફી છે. આપણે થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે, ફી. જરૂર પડતા પાર્સલનો વીમો લઈ શકાય છે. જરૂર પડતા પાર્સલનો વીમો પણ આપણે લઈ શકીએ છીએ. કોઈક એવું મોંઘું પાર્સલ હોય તો તેના પર આપણે વીમો પણ લઈ શકીએ છીએ. પાર્સલ દ્વારા મુખ્યત્વે 3 રીતે વસ્તુઓ મોકલાવી શકાય છે. કઈ 3 રીતની, તો કે વેલ્યુએબલ પોસ્ટ એટલે કે વીપીપી, વેલ્યુએબલ પોસ્ટ, સ્પીડ પોસ્ટ, પાર્સલ પોસ્ટ અને પાર્સલ એટલે કે સ્પીડ પોસ્ટ અને પાર્સલ, એક્સપ્રેસ પાર્સલ. એવી રીતે આપણે પોસ્ટ આપણે કરી શકીએ, 3 રીતે પાર્સલ કરી શકીએ છીએ. હવે આવે છે તો કે વેલ્યુએબલ પોસ્ટ, વીપીપી. વીપીપી એટલે વેલ્યુએબલ પોસ્ટ એટલે તો કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર મુજબ ટપાલ ખાતા દ્વારા પાર્સલથી માલ મોકલાવે છે. સામા પક્ષને મોકલેલી વસ્તુ આપતા પહેલા તેની કિંમત તેની પાસેથી વસૂલ કરી લઈ માલ મોકલનારને પહોંચાડવાની ટપાલ ખાતાની સેવા વીપીપી એટલે કે વેલ્યુએબલ પોસ્ટ કહે છે. બીજું તો કે સ્પીડ પોસ્ટ અથવા તો સ્પીડ પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા કેટલાક સ્થળોએ ઝડપી ટપાલ અથવા તો પાર્સલની સ્પીડ પોસ્ટ પાર્સલની સેવાઓ પૂરી પાડે છે. આવી આપણે સરકારી ખાતા હોય ત્યાં એવી સ્પીડ પોસ્ટની સેવા હોય કે અર્જન્ટમાં આપણે કોઈ ડોક્યુમેન્ટ કે એવી વસ્તુ મોકલાવી હોય એટલા માટે, કે શાળાની આજુબાજુના વિસ્તારમાં એવી ઘણી ખરી આવે જે જાહેર કાર્ય કરતી જે સંસ્થા હોય તેની આજુબાજુ છે ને આવી સ્પીડ પોસ્ટની સુવિધા હોય, જેથી કરીને છે ને જાહેર જનતામાંથી કોઈ પણ વ્યક્તિ ઇમરજન્સીમાં કોઈ પણ પોસ્ટ મોકલવી હોય તો તે વહેલી તકે મોકલાવી શકે. ટપાલ કે પાર્સલની ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેની ખાતરી આપવામાં આવે છે. ક્યાં, તો કે આપણી સ્પીડ પોસ્ટમાં. હવે આવે છે મિત્ર આપણું ત્રીજું, સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં પણ વધુ ફી ચૂકવવી પડે છે. વધુ શું ચૂકવવું પડે, ફી ચૂકવવી પડે છે. વસ્તુ કે ટપાલનો વીમો પણ લઈ શકાય છે. એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલ એટલે તો કે વ્યક્તિઓ અને સંસ્થાઓ ટપાલ ખાતાની એક્સપ્રેસ પાર્સલની સેવાઓનો લાભ લઈ શકે છે.
એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલ સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડવામાં આવે છે. શું પહોંચાડવામાં આવે? તો કે માલ અથવા તો કે પાર્સલ હવાઈ માર્ગે અથવા અન્ય સૌથી ઝડપથી મળે તેવા માર્ગ ટપાલ ખાતું એક્સપ્રેસ પાર્સલ પહોંચાડે છે. જેવી રીતે કે દરિયાઈ માર્ગે પણ વહેલી તકે પહોંચી શકે અને હવાઈ માર્ગે પણ એક્સપ્રેસ પોસ્ટ દ્વારા અથવા તો કે એક્સપ્રેસ સ્પીડ પાર્સલ દ્વારા છે ને આપણે વહેલી તકે આપણે પહોંચાડી શકીએ છીએ. શું તો કે પાર્સલ અને એક્સપ્રેસ પાર્સલની ફી સ્પીડ પોસ્ટ પાર્સલ કરતાં પણ વધારે હોય છે. સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે ઝડપી એવું કહ્યું તો કે ભાઈ એક્સપ્રેસ. હવે આવે છે મિત્રો તો કે હવે આપણો વિડીયોને આગળ થોડોક વિડીયો લાંબો ન થઈ જાય ને એટલા માટે મેં તમને કીધું હતું ને કે આપણા વિડીયોને છે ને આપણે 2 પાર્ટ કે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનો રહેશે, જેથી કરીને છે ને એક હારે તમારા માઇન્ડ ઉપર લોડિંગ ન થાય અને બધું ઊંધ્યું ન થાય. એટલા માટે છે ને આપણે હવે આગળનો વિડીયો તમારે જોવાનો છે, જેમાં છે ને આપણે વિભાગ ડીનું પણ સોલ્યુશન હજુ કરીશું. જેવી રીતે વિભાગ એનું સોલ્યુશન સરસ મજાનું કર્યું, વિભાગ બીનું સોલ્યુશન સરસ મજાનું કર્યું, વિભાગ સી નું પણ સોલ્યુશન સરસ મજાનું કર્યું ને એવી રીતે વિભાગ ડી અને ઈ નું પણ સોલ્યુશન આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. ક્યાં તો કે આપણી આ યુટ્યુબ ચેનલ પર જ જોવાનું છે અને બીજા વિડીયો પણ તમને મળી રહેશે. અને હવે પછી જો આપણી એક્ઝામમાં તમને કઈ વસ્તુ મુશ્કેલ લાગતી હોય અથવા તો કઈ વસ્તુ તમને અડચણરૂપ થતી હોય ને તે તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તમે તમારા કોમેન્ટને તમારી જે સમસ્યા હશે ને, જે તમને પરીક્ષામાં કે તમારા ભણતરમાં જે નડતરરૂપ સમસ્યા હશે ને તેનું નિરાકરણ અમે છે ને 24 કલાકની અંદર અથવા તો કે ઝડપથી અમે આપવાની ટ્રાય કરીશું. અને જો તમને તમારા ધોરણમાં વધારે અપડેટ મેળવવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાઓ, જ્યાં તમને આપણા શિક્ષકને લગતી કોઈ પણ આપણા કોર્સને લગતી વધુ પડતી માહિતી મળી જશે. અને જો એનાથી પણ વધુ માહિતી તમને અત્યારે જોતી હોય તો આપણો આ જે નંબર છે ને 70 46 22 22 54, તો આના પર કોલ કરો અને તમે તમારી આપણા કોર્સને લગતી છે ને વધુ પડતી માહિતી મેળવી શકો છો. તો અમારો આ વિડીયો છે ને જોવા માટે છે ને દિલથી થેન્ક યુ. અમારા આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારો આ વિડીયો જોવા માટે થેન્ક યુ.